રાજકોટમાં જે આગ લાગી ખરેખર આ દુઃખદ ઘટના છે, કારણ કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે। અત્યાર સુધી જે 4 થી 5 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, પરંતુ હજુ પણ આ સંખ્યામાં વધારો થઈ શકે છે। જે ગેમ ઝોન છે, ગેમ ઝોનમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગનું કારણ જો કે હજુ અકબંધ છે, હજુ સુધી આગનું કારણ સ્પષ્ટ સામે આવ્યું નથી। તપાસ અધિકારીઓ કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ પણ આદેશ આપી દીધા છે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। પણ સવાલ સતત એક થાય છે કે આ પ્રકારની ઘટનાઓ ક્યારે અટકશે। તો જગદીશભાઈ આપણી સાથે જોડાયેલા છે। જગદીશભાઈ, એક સવાલ એ કે આ પ્રકારની જે ઘટના આજે બની છે, આ કોઈ પહેલી ઘટના નથી। આ પહેલા પણ આપણે જોઈએ કે મોરબી બ્રિજની ઘટના હોય કે પછી બોટ સર્વિસની ઘટના હોય। અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે આંકડો આપણે વાત કરી રહ્યા હતા કે સતત વધી શકે છે। 7નો આંકડો અત્યારે સામે આવ્યો છે। રાજકોટમાં જે ટીઆરબી ગેમ ઝોનમાં આગ લાગી છે, તેમાં મોતનો આંકડો વધી ગયો છે। 7 જેટલા લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે। તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીના જો કે મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે। આગ પર કાબુ મેળવ્યા બાદ અંદર જે રીતે ફાયર બ્રિગેડના જવાનો ગયા અને ત્યાં તપાસ હાથ ધરી, ત્યારે અંદરથી કેટલાક લોકોની લાશ બહાર કાઢવામાં આવી રહી છે। અત્યારે 7નો આંકડો સામે આવ્યો છે। 7 લોકો જે માસૂમ જિંદગી છે તે આ આગમાં હોમાઈ ગઈ છે। તો જે રીતે 7 લોકોના મૃત્યુ થયા છે, પણ ધીરે ધીરે લોકોની લાશ બહાર કાઢવામાં આવી રહી છે। 6 લોકોની લાશ અંદરથી બહાર કાઢવામાં આવી છે, પરંતુ 7 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે। 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કેટલાક બાળકો પણ ત્યાં હતા, કેમ કે ગેમ ઝોનનું ગોડાઉન હતું, ત્યારે અહીંયા 7 જેટલા લોકોની જિંદગી આ આગમાં હોમાઈ ગઈ છે। અંદરથી લાશ બહાર કાઢવામાં આવી રહી છે। જગદીશભાઈ, એક સવાલ મેં આપને કર્યો કે જે આ ઘટના બની છે, આજે આ પહેલી કોઈ ઘટના બની નથી। આ પહેલા પણ આપણે જોઈએ કે મોરબી બ્રિજની ઘટના હોય કે પછી હરણી બોટવાળી જે ઘટના હોય, આ ઘટનામાં આપણે એ ચોક્કસ જોઈ રહ્યા છીએ કે વિકાસની વાતો થાય છે, લોકો માટે વિકાસના સાધનો અને બધી પ્લેસ ઊભા કરાય છે, પણ ત્યાં લોકોની સેફટી હજુ નથી। એવી વાત છે કે આપણે ત્યાં વિકાસ તો છોડો, જે કોઈ કોન્ટ્રાક્ટ અપાવવામાં આવે છે ને, એમાં બધામાં સૌથી પહેલી વાત કે આપણો કોણ છે, ઓળખીતો કોણ છે, પક્ષનો કોણ છે, કુટુંબનો કોણ છે, ભાગીદાર કોણ છે, આપણા ટૂંકમાં। એટલે જેને સરકાર અને મિલી ભગત હોય એવા લોકોને જ કોન્ટ્રાક્ટ મળે છે। એની કેલિબર બીજું કાંઈ માપવામાં આવતું નથી, એ છેડા કેટલા અડાડી શકે એમ છે, એ જ એક માત્ર માપદંડ હોય છે। ખરેખર શું હોવું જોઈએ કે ભાઈ આ પ્રકારના, ધારો કે અત્યારે જેમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, તો તમે પહેલી વાત તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, તમારે સમજવું જોઈએ કે આ બાળકો માટેનો ગેમ ઝોન, મોટા ભાગે બાળકો માટેનો ગેમ ઝોન છે। તો બાળકો તો સ્વાભાવિક જ છે, ચંચળ મનના હોવાથી અમસ્તા આગ લાગવાની ઘટના બે ઘડી બાદ કરો, પણ દોડવા કાઢવામાંથી માંડીને પડી જાય, લપસી જાય, તો ઇમરજન્સીમાં તમારી પાસે કઈ મેડિકલ ઇક્વિપમેન્ટ ખરા કે કોઈનો હાથ પગ મરડાઈ ગયો હોય કે તમારી પાસે કશું જ નથી હોતું સાહેબ, કશું જ નહીં। તમારી પાસે ટિકિટ બારી છે, એન્ટ્રી ફી લેવાની, અને દરેક રાઇડ્સ જેટલી પણ હોય એના પૈસા અમારા ખીચામાં નાખી દો, પછી તમે રામ ભરોસે રેમા કરો, બસ બીજું કશું જ નથી હોતું। આ સૌથી મોટો લૂફોલ્ટ છે, અને એ એટલા માટે કે જેને આપણે તંત્ર કહીએ છીએ એ તેના મામા માસીના હોય છે, એટલે કે એના ઓળખાણ પીછળ વાળા હોય છે, અને આંખની ઓળખ ન હોય ધારો કે, તો પછી ખિસ્સાની ઓળખ હોય છે, અને એ ઓળખને કારણે મેન્ટેનન્સમાં કોઈ ધ્યાન નથી આપતું, કોઈ ઇન્સ્પેક્શન થતું નથી, ક્યારેય મોકડ્રીલ પણ થતી નથી, અને ક્યારેય સર્જિકલ સ્ટ્રાઇક જેવું જેને સરપ્રાઇઝ ચેકિંગ કહેવામાં આવે એ તો ક્યારેય થતું નથી। અને બધાનો એક મુદ્દાનો કાર્યક્રમ હોય છે કે ગમે તેમ કરીને પૈસા કમાઈ લ્યો, બીજી કોઈ વાત નહીં। અત્યારે જે સ્થિતિ સર્જાણી છે, આપે આંકડો 7-8 નો બતાવ્યો છે, ભગવાન કરે એટલું જ રહીને વધે નહીં। પરંતુ મેં હમણાં જ અમારા એક મિત્રને ફોન કર્યો જે અત્યારે સ્થળ ઉપર છે, એના કહેવા પ્રમાણે 9 લાશ તો નીકળી છે। 10નો આંકડો કહેવાય છે કે 10 જણા ટોટલ 10 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે।
હા, એવી વાત અત્યારે આવી રહી છે. અચ્છા. ભગવાન કરે આ વાત ખોટી ઠરે, પણ બિલકુલ, બિલકુલ. એવી વાત અત્યારે આવી રહી છે કે 9 તો લાશ કાઢવામાં આવી એવી વાત જો કરતા હોય તો આપણે સમજી શકીએ સ્થિતિ કેટલી ખરાબ હોય. હવે આપણી વાત એ છે કે હવે તંત્ર એ જાગ્યું છે. આપણે ત્યાં રાજકોટમાં આ જ સ્થિતિ છે કે ગમે તે હોય, આગ લાગે પછી જ કૂવો ખોદવાનો. હવે તમામ ગેમ ઝોન જે છે એને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો. એનું એક બીજું ગુજરાતી શું છે, એનો બીજો અર્થ એ છે કે તમામે તમામ ગેમ ઝોન જે છે એ રામ ભરોસે હાલતા હતા. કોઈ પાસે આ પ્રકારની ફાયર બ્રિગેડ થી માંડીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ લાગુ પડે એવી કોઈ વ્યવસ્થા નથી. એ તંત્રએ અત્યારે સ્વીકારી લીધું. તો તમારે રાતોરાત જગદીશભાઈ આવા બંધ કેટલા કરવા ગેમ ઝોન પડે. હશે તમારા કોઈ ધ્યાનમાં છે એવા કેટલા ગેમ ઝોન હશે કે જ્યાં આ પ્રકારની કોઈ સેફટીના સાધનો નથી, કોઈ માટે કોઈ વ્યવસ્થા નથી? બેન, દેખાવ પૂરતા બધી જગ્યાએ રાજકોટમાં 13 નાના મોટા 13 જેટલા ગેમ ઝોન જે પરમેનન્ટ જેવું છે, પરમેનન્ટ જેવું કહું છું. અને બાકીના બધા જે કેટલીક જેને પાર્ટી પ્લોટ જે છે અને એમાં જે રાત્રિ ભોજનની બધી હોટેલ ને રેસ્ટોરન્ટ ને ધાબા વગેરે છે, એ ધાબામાં પણ જેમ કે 150 ફીટ રિંગ રોડ ઉપર એક પંજાબી ધાબો છે અને એ પણ ચર્ચિત વ્યક્તિ છે. ચર્ચિત કરતા તો વધારે પડતું કહું તો કુખ્યાત વ્યક્તિ છે, પણ એના ત્યાં પણ આવું ગેમ ઝોન પરમેનન્ટલી છે. લપસ્યા છે ને નાના બાળકોને ફેરફદુડી કરવે એવા બધા ગેમ ઝોન છે. પણ ત્યાં ક્યાંય પણ આગ લાગે તો અથવા તો બાળક ત્યાંથી ઉપરથી નીચે પડી જાય તો ઇમિડિયેટલી એને જે સારવાર આપવી ઘટે એવી કોઈ સુવિધાનો તાલીમબદ્ધ સ્ટાફ જેને કહી શકાય એવો લેશ માત્ર નથી. બધા ઈશ્વરના ખોળે રમે ને રામ ભરોસે રમી રહ્યા છે. એટલે જ હું આપને કહું, હવે એસઆઈટી ની વાતો આવશે ને હવે આ બધા ગેમ ઝોન બંધ કરશો ને અમે સમીક્ષા કરશું ને અમે તપાસ કરશું, કોઈને બક્ષવામાં નહીં આવે ને આ બધી જીસીપીટી કેસેટ જે છે એ વર્ષોથી આવી ઘટનાઓ બધી જગદીશભાઈ, છેલ્લો એક સવાલ કે આ ઘટનાથી શું બોધપાઠ લેશે તંત્ર? લેશ માત્ર નહીં, ક્યારેય નહીં. આ તો નઠારું ને નજરોળ તંત્ર છે. એને તો 4-5 જણા મરી ગયા તો એક ઘટના છે, એના માટે કોઈ હાદસા નથી. પોતાના હૃદયને કંપી જાય એવો હાદસા નથી. એ આમાંથી શીખ લેવાની વાત કરશે કે શું થયું, લોખંડના પાઇપ વાળું બાંધકામ હતું તો હવે ભવિષ્યમાં આપણે બીજા બધા ગેમ ઝોનમાં જઈએ તો હવે એ લોખંડના પાઇપ વાળું ક્યાંય હશે બાંધકામ તો એને હટાવવાની વાતો કરશે અને તાત્કાલિક ફાયર જો કંઈક સર્જાય તો કઈ રીતે બોમ્બાવાળા પહોંચી શકે. હવે એની ખાલી ચોખવટ કરવામાં આવશે. પણ આ અકલ મઠા જેવું તંત્ર છે કે ભાઈ આ આગની ઘટના છે તો બધી જગ્યાએ આગ જ લાગે એવું નથી હોતું. ત્યાં બીજું પણ કંઈક થાય ને તો એ બીજું કંઈક થાય એની કોઈ જાતની સમીક્ષા કરવામાં આવશે નહીં. આપણે ત્યાં જો એનાઉન્સમેન્ટ કરવામાં આવે કે રેલવેમાં ત્રાસવાદી છે એ બધા રેલવે મથકોમાં ને બસ સ્ટેશનોમાં ત્રાટકવાની ધમકી આપે એટલે બધા બધું તંત્ર એને જ તપાસ કરે. અને ભાઈ એ તો મંદિરમાં જ ત્રાટકે એટલે તો ત્રાટકવાથી મતલબ છે. તો તમારે એવી વ્યવસ્થા કેમ નથી હોતી કે ક્યાંય જાહેર સ્થળોએ ત્રાટકી ન શકે? એવી રીતે હવે આ સિવાય કોઈની સમીક્ષા નહીં કરવામાં આવે. તમે લખી રાખજો. જગદીશભાઈ, ફરી આપણે કનેક્ટ થઈશું. આભાર. અમારા સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી વિગતો મેળવીશું. લકીરાજ, જણાવશો અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? કેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે? જણાવ્યું કે રાજકોટની આ આગજનીના બનાવમાં અત્યાર સુધીમાં 7 જેટલા મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ જે મોતનો આંકડો કહી શકાય પ્રવીણ કે 10 જેટલો આંકડો છે તે હાલ તો સામે આવી રહ્યો છે અને હજી પણ જે આ આગ છે મૃત્યુનો તે વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હજુ પણ જે ફાયર વિભાગની ટીમ છે અને એમ્બ્યુલન્સ 108ના જે ડોક્ટરો છે, તબીબો છે, તેમના દ્વારા જે તપાસ તો હાલ તો હાથ ધરવામાં આવી રહી છે. અંદર હજુ કોઈ મૃતદેહ જટાયેલો છે કે કેમ તે પણ જે એક વિષય છે અને તપાસનો હાલ તો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ને હજુ પણ જે કહી શકાય કે મૃતદેહ ધીમે ધીમે જે બહાર નીકળી રહ્યા છે. અને બીજી તરફ વાત કરવામાં આવે ગંભીર ઘટના કહી શકાય કે આમાં જે અમુક કેટલાક જે નાના બાળકો પણ જે આમાં સામેલ છે મૃત્યુમાં. જી લકીરાજ, હજી મૃત્યુઆંક વધવાની શક્યતા કેટલી જોઈ રહ્યા છો આપ? અને બીજું કલેક્ટર અને પોલીસ અધિકારીઓ તે કામગીરી કરી રહ્યા છે, કયા પ્રકારની કામગીરી? જી ચોક્કસથી પોલીસની જો વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને તાત્કાલિક ધોરણે જે પોલીસ દ્વારા જે રસ્તો છે તે કોર્ડન કરાવી નાખવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે જે બચાવ કાર્ય છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમને કોઈ પણ પ્રકારની અડચણરૂપ
ન પડે તે માટે આ જે પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ ફાયર વિભાગના જવાનો છે તે સતત પાણીનો મારો ચલાવીને જે આગ પર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે 10 જેટલા મોતની પુષ્ટિ થઈ છે ને હજુ પણ જે મોતનો આંકડો છે તે વધવાની શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે. જી લકીરાજ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ. તો દર્શક મિત્રો, આ ઘટનામાં અત્યારે મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મળતા આંકડા પ્રમાણે 7 લોકોના મૃત્યુ થયા હોય તેવી વિગતો બહાર આવી છે. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક પછી એક મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તો એક મહત્વના સમાચાર, અમદાવાદ પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં પણ આગ લાગવાની જે ઘટના બની છે તેને લઈને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા પણ આપને ખ્યાલ હશે કે અમદાવાદના બોપલના ટીઆરપી ગેમ ઝોનમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. આ ટીઆરપી ગેમ ઝોન છે તે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઉપર ખોલવામાં આવ્યા છે. ત્યાં પણ આ પ્રકારની ઘટનાઓ બની હોય તેવો દાખલો પણ સામે આવ્યો છે. અમદાવાદમાં થોડા સમય પહેલા આ પ્રકારની ઘટના ટીઆરપી ગેમ ઝોનમાં બની હતી. ત્યારબાદ આ ઘટના બની છે રાજકોટમાં, કે જ્યાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતદેહો એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યા છે. સવાલ થાય છે કે શું ટીઆરપી મોલની અંદર ધ્યાન આપવામાં નથી આવતું કે કેમ? સંચાલકો માત્ર ને માત્ર પોતાનો વેપલો કરવા માટે આ પ્રકારનું ગેમ ઝોન ઊભું કરતા હોય છે. તેવા સવાલ થાય છે. સંચાલકોને કોણ સપોર્ટ કરી રહ્યું છે આ પ્રકારનો વેપલો કરવા માટે? જી બિલકુલ, આ પ્રકારની અહીંયા અમદાવાદમાં પણ આ પ્રકારની જ ઘટના બની હતી. એ પછી હવે જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીંયા સેફટીના સાધનો બિલકુલ જોવા મળતા નથી. કારણ કે જે રીતે જગદીશભાઈએ પણ આપણી સાથે વાત કરી હતી, તેમણે પણ કહ્યું કે રાજકોટમાં આ પ્રકારના અનેક ગેમ ઝોન છે, પરંતુ તે માત્ર નામના છે. ત્યાં કોઈ પણ જાતની ફાયર સેફટીના સાધનો નથી, કોઈ પણ સુરક્ષાના સાધનો નથી. જો વિકાસની વાતો થતી હોય તો પછી આ પ્રકારના ગેમ ઝોન હોય કે પછી કોઈ ફરવાલાયક સ્થળ હોય, કોઈ બ્રિજ હોય કે પછી કોઈ બોટ સર્વિસ હોય, જો આ પ્રકારની ફાયર સેફટીના સાધનો કે સુરક્ષાના સાધનો ન હોય તો પછી આ કોઈ વિકાસ નથી, માત્ર વાતો છે અને આમાં માસૂમ જિંદગીઓ હોમાઈ જતી હોય છે. અને દર્શક મિત્રો, સવાલ થઈ રહ્યો છે કે અમદાવાદમાં જ્યારે થોડા સમય પહેલા આ પ્રકારની ટીઆરપી ગેમ ઝોનમાં ઘટના બની હતી, ત્યારબાદ શું બીજા શહેરોએ શીખ લેવાની જરૂર ન હતી? બીજા શહેરોમાં પણ ગેમ ઝોનમાં ધ્યાન આપવાની જરૂર ન હતી? અને અહીંયા જાણી જોઈને ઉદ્દેશપૂર્ણ રીતે ટીઆરપી મોલ જે ખોલવામાં આવે છે તેની અંદર ઉદ્દેશપૂર્ણ રીતે ધ્યાન આપવામાં નથી આવતું, કારણ કે આપણને મંજૂરી મળી ગઈ છે, તંત્રના અધિકારીઓની રહેમ નજર હેઠળ મંજૂરી મળી ગઈ હોય ત્યારબાદ બેફામ બની જાય સંચાલકોને બિંદાસ બનીને આ વેપલો ચલાવતા હોય છે. સવાલ થાય છે કે અમદાવાદમાં બનેલી ઘટના હોય તો ત્યારબાદ રાજકોટ હોય, સુરત હોય કે વડોદરા હોય, ત્યાં પણ ચાલતા જે ગેમ ઝોન છે તેને લઈને કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે? જે ઓડિટ કરવાની વાત હમણાં પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવી હતી, તો શું હવે ઘટનાની રાહ જોવામાં આવતી કે રાજકોટમાં કોઈ ટીઆરપી ગેમ ઝોનમાં ઘટના બને ત્યારબાદ અમે ઓડિટ કરાવીશું? જ્યારે અમદાવાદની ઘટના બની ત્યારબાદ બીજા શહેરોમાં આ ઓડિટ કરવામાં કેમ ના આવ્યું કે જ્યાં ફાયર સેફટીના સાધનો ન હોય એવા લોકો, એવા જે એકમો છે તેમને સીલ કરવામાં કેમ ના આવ્યા? કે આજે આ ગેમ ઝોન ચાલુ હતું, ઉનાળાનું ટાઈમ છે, વેકેશનનો ટાઈમ છે, એવામાં બાળકો છે આ ગેમ ઝોનમાં જતા હોય, પરિવાર સાથે જતા હોય, ત્યારે અહીંયા દુઃખદ ઘટના બની છે જેમાં મુખ્યમંત્રી દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. પણ માત્ર દુઃખ વ્યક્ત કરવાથી કે સાંત્વના આપવાથી શું થઈ શકે છે? આખરે દરેક ઘટનાઓમાં લોકો ન્યાય ઝંખી રહ્યા છે, ત્યારે ન્યાય ક્યારે મળશે? અને દરેક ઘટનામાંથી એક જ સવાલ કે કેમ બોધપાઠ લેવામાં નથી આવતો? આ પ્રકારના સવાલ દરેક ઘટનામાં થતા હોય છે ભદ્રેશ, કારણ કે આ પ્રકારની ઘટના બને ત્યારે આમ સમાચાર વાંચવાને ભદ્રેશ ત્યારે પણ આપણને દુઃખ થતું હોય જ્યારે મોતનો આંકડો આપણે વાંચતા હોઈએ કે આ પ્રકારની ઘટનામાં વગર વાંકે, વગર કોઈ કારણે જ્યારે કોઈ માસૂમ જિંદગી હોમાઈ જતી હોય તો એ ખરેખર આપણને દુઃખ થતું હોય છે કે કોઈ કારણ વગર જ્યારે આટલી માસૂમ જિંદગીઓ કેવી રીતે હોમાઈ શકે? તંત્રના ભોગે? અરે તંત્ર કેમ ધ્યાન નથી આપતું? કેમ આ પ્રકારના જે ગેમ ઝોન હોય છે કે ઓફિસો હોય છે, કેમ ત્યાં સેફટીના સાધનો હોતા નથી, સુરક્ષાના સાધનો હોતા નથી, ફાયર સેફટીના સાધનો હોતા નથી? આવા અનેક ઓફિસ, અનેક ગેમ ઝોન, અનેક જગ્યા હશે કે જ્યાં આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને. આપણે એવી આશા રાખીએ છીએ અને હજુ પણ મૃત્યુ આંક ન વધે તેવી આશા રાખીએ. ઘાયલોની સંખ્યા પણ ઓછી હોય તેવી પણ આપણે આશા રાખીએ, કારણ કે જે ઘટના બની છે તેને લઈને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે આ સમાચાર વાંચતા પણ, કે આટલી જે વિકરાળ આગ લાગી છે, જ્યારે આગ લાગી હશે, જે લોકો આમાં દાઝ્યા હશે, જે લોકો મૃત્યુ પામ્યા હશે, તે લોકોની આત્મા કેટલી પીડાઈ હશે. એના સૌથી વાતો મહત્વની એ છે કે આપણે સારું વિચારીએ કે અહીંયા સારું થાય, પરંતુ અહીંયા મૃતદેહના આંકડા જે સામે આવ્યા છે, 7 લોકોના તો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આંકડો વધી શકે તેવી પણ માહિતી સામે આવી રહી છે, પરંતુ
એક હમણાં જેમ જગદીશભાઈએ માહિતી આપી તે પ્રમાણે કે રાજકોટમાં પણ જે સરદાર પટેલ રિંગ રોડ છે તે રિંગ રોડ પર 13 થી વધારે આવા ગેમ ઝોન ચાલતા હોય જે રામ ભરોસે ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદની ઘટના પરથી બોધપાઠ ન લીધો અને રાજકોટના ટીઆરપી ગેમ ઝોન માટે આ ઘટનાની રાહ જોવામાં આવી તેવો સવાલ થઈ રહ્યો છે. ત્યારબાદ ઓડિટિંગ કેમ કરવામાં ના આવ્યું તે પણ સવાલ થઈ રહ્યો છે. કેટલા આવા ગેમ ઝોન રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં કે જ્યાં મોટી સંખ્યામાં ગેમ ઝોન ચાલતા હશે એ ગેમ ઝોન પર શું હવે ધ્યાન આપવામાં આવશે કે કેમ? અને સવાલ એ થાય છે કે આ ઘટનાને અહીંયા ખાલી રાજકોટ પૂરતી સીમિત રાખવામાં આવશે. જો અમદાવાદની ઘટના પરથી રાજકોટમાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવી તો રાજકોટની આ ઘટના બાદ બીજા શહેરોમાં જે ગેમ ઝોન ચાલતા હશે તેની પર બી કાર્યવાહી કરાશે કે કેમ? તે એક સવાલ થાય છે કે પછી એ પણ ગેમ ઝોન છે તે ભવિષ્યમાં મોતનું ગેમ ઝોન ના બની જાય. જી બિલકુલ, નિર્દોષ લોકો જ્યારે આ પ્રકારની આગની ઝપટમાં આવી જતા હોય છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. માત્ર આદેશ આપી દેવામાં આવે છે, તપાસના આદેશ આપવામાં આવે છે, જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવું કહેવામાં આવે છે, પણ પછી શું એ યોગ્ય પગલાં ભરવામાં આવે છે એ પણ એક મોટો સવાલ છે. કારણ કે કેટલાક લોકો આ પ્રકારની ઘટનામાં જે લોકોના નામ આવતા હોય છે તે છટકી પણ જતા હોય છે ને તે લોકોને ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી. આ પ્રકારની અનેક ઘટના પહેલા પણ બની ચૂકી છે. કેટલીક માસૂમ જિંદગી આ રીતે આગમાં હોવાય છે, પાણીમાં તેની તરતી લાશો પણ આપણે જોઈને અવાક રહી જઈએ કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં. જો આવી ઘટના પછી પણ તંત્ર બોધપાઠ ન લેતું હોય તો પછી ખરેખર શરમની વાત છે. કારણ કે જો આ પ્રકારની ઘટનામાં આટલી માસૂમ જિંદગીઓ હોમાઈ જતી હોય તો માત્ર પછી 2 લાખ કે 4 લાખ રૂપિયાની સહાય આપી દઈએ તો એ જિંદગી પાછી નથી આવી જવાની. કોઈના ઘરનું માસૂમ બાળક ગયું છે તો કોઈના ઘરનો જે જવાબદાર વ્યક્તિ છે તે વ્યક્તિ ગયો છે. એટલે એ ઘરના લોકો ઉપર શું વીતતી હશે તે ખરેખર આપણે મહેસૂસ કરી શકીએ છીએ, પરંતુ એ જે વ્યક્તિ મહેસૂસ કરતો હોય છે તેની જગ્યા આપણે નથી લઈ શકતા. કારણ કે એમના ઘરનું એક મોભી ગયું છે, એમના ઘરનું એક માસૂમ બાળક ગયું છે જે આ જિંદગીમાં પછી ક્યારેય પાછું નથી આવવાનું. એટલે એમના ઘરની વેદના જો સમજો ને તો ખરેખર શરમ આવી જોઈએ કે આ પ્રકારની ઘટના વારંવાર ન બનવી. શરમ તો એના તંત્રને આવી જોઈએ, પરંતુ તંત્ર તરફથી માત્ર ને માત્ર દુઃખ વ્યક્ત કરવામાં આવશે, સંવેદના વ્યક્ત કરવામાં આવશે અને કદાચ વધારે મોટી વાત એ કરીએ કે રાહત આપવામાં આવશે, કોઈ રોકડ રકમ આપવાની જાહેરાત કરવામાં આવશે, પણ એનાથી કોઈનો જીવ પાછો આવતો નથી. આ એક મુખ્ય સવાલ થાય છે અને તંત્ર ત્યારે પણ કોઈ બોધપાઠ નથી લેતું અને બીજી કોઈ ઘટના આગામી સમયમાં કે આગામી ભવિષ્યમાં બને તેની જાણે કે રાહ જોવામાં આવતી હોય તેવી સ્થિતિમાં તંત્ર અને સંચાલકો જોવા મળતા હોય છે. જી બિલકુલ ભદ્રેશ, જે પ્રકારની અત્યારે ઘટના બની રહી છે, લાશોને બહાર કાઢવામાં આવી રહી છે, 15 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, ત્યારે મૃત્યુ આંક 7 છે. પરંતુ જે રીતે જગદીશભાઈ સાથે વરિષ્ઠ પત્રકાર છે તેમની સાથે વાતચીત થઈ, તેમણે કોઈક સ્થાનિક લોકોની સાથે વાતચીત કરી, એ પ્રમાણે આંકડો જે તેમને જાણવા મળ્યો છે એ પ્રમાણે 10 જેટલો આંકડો છે મૃત્યુ આંક. આશા રાખીએ કે આ મૃત્યુ આંક ન વધે અને તમામ લોકોની જિંદગી સલામત હોય. વધુ એક માહિતી સામે આવી રહી છે. આ ઘટનાને લઈને આંકડો વધતો નજરે પડી રહ્યો છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે કોઈનો જીવ જાય પછી તંત્ર કેમ જાગે છે? અહીંયા મોતનો આંકડો વધતો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 10 લોકોના જીવ હોમાયા છે તેવી માહિતી સામે આવી છે. ત્યારબાદ ગેમ ઝોન બંધ કરાવવાના આદેશ છોડવામાં આવ્યા છે. તંત્રએ બહુ સારું કામ કર્યું છે કે આદેશ છોડી દીધા, પરંતુ આખરે 10 લોકોના જીવ હોમાયા ત્યારબાદ તંત્રએ કેમ આદેશ કર્યો છે? હવે આ પ્રકારની જ્યારે બાબત સામે આવતી હોય ત્યારે તંત્ર પણ ઢાંક પીછોડો કરતું હોય તેવી સ્થિતિમાં મુકાઈ ગયું છે. ઠંડુ પાણી રેડી દેવામાં આવશે થોડા દિવસ બાદ. તંત્રને પણ ખ્યાલ છે, તંત્રના અધિકારીઓને પણ ખ્યાલ છે કે થોડા દિવસ લોકોના મનમાં ચર્ચા રહેશે, લોકો દુઃખ વ્યક્ત કરશે અને ત્યારબાદ આ ઘટનાને ભૂલી જશે અને આગળ વધશે. ત્યારબાદ તંત્ર આમાંથી બહુ સારી રીતે બહાર નીકળી જશે, તંત્ર પર કોઈ સવાલ પણ નહીં કરે. હિના બિલકુલ ભદ્રેશ, પર આમાં ફાયર બ્રિગેડના જવાનોની આપણે કામગીરીને થોડી બિરદાવીશું એટલા માટે કે આ આગને કાબૂમાં લેવી તેમના માટે મુશ્કેલ હતું, પણ છતાં તેમને આગને કાબૂમાં લઈ લીધી ને અંદરથી જે લાશો છે તે લોકો કાઢી રહ્યા છે. સ્થાનિક લોકો પણ આગ લાગી ત્યારે રાહત બચાવની કામગીરીમાં તે લોકો પણ જોડાઈ ગયા હતા. દ્રશ્યોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. લકીરાજ અમારી સાથે જોડાયા છે. લકીરાજ, જણાવશો કે હવે શું સ્થિતિ જોવા મળી રહી છે? જેમાં હમણાં પહેલા થોડાક સમય પહેલા આપણે કીધું એ પ્રમાણે કે 7 મૃતદેહ કાઢવામાં આવ્યા હતા, શું સ્થિતિ છે લકીરાજ? જે આપણે જણાવ્યું કે મોતનો આંકડો છે તે 7 થી વધીને 10 થયો છે અને મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે તેવું લાગી રહ્યું છે. કારણ કે હજુ પણ જે 108 ની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા જે સતત છે તે ગેમ ઝોનની અંદર જે તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ જે લાશ પડી છે કે કેમ. કારણ કે અત્યારે જે રેસ્ક્યુ ઓપરેશન હતું તે પૂર્ણ થઈ ગયું છે ને હવે જે લાશનો જે કાઢવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જે પુષ્ટિની વાત કરવામાં આવે તો 7 જેટલા જે મૃતદેહોને
તંત્ર દ્વારા જે બહાર કાઢવામાં આવ્યું છે. તો બીજી તરફ હજુ પણ જે 10 જેટલો આંકડો છે તે સામે આવ્યો છે. તો હજુ પણ જે લાશો શોધવાનું જે શરૂ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જી લકીરાજ, જે રીતે કલેક્ટર, ધારાસભ્ય હોય કે પછી પોલીસ કમિશનર ઘટનાસ્થળ પર પહોંચ્યા હોય અને ઘટનાની જાણ થયા પછી જે તે લોકો તે ફસાયા છે ગેમ ઝોનમાં, તેમના પરિવારજનોને પણ ખબર પડી ગઈ હશે, તેમના પરિવારજનો પણ તાબડતોબ તે ઘટનાસ્થળ પર પહોંચ્યા હશે, તેમનો કોઈ સંપર્ક થયો છે આપનો? જી, હાલ જે તેમના પરિવારજનોનો કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે આપણી સાથે વાત કરવાની કે નાના બાળકો આમાં સામેલ છે. નાના બાળકોના પણ મૃતદેહો છે તે મળી આવ્યા છે. ત્યારે શું તેના પરિવાર ઉપર વીતી હશે કે તેના જે ફૂલ જેવું બાળક છે તેને રમવા મોકલ્યો હતો ને અંતે તેની ડેડ બોડી છે તે તેમના પરિવારજનોને તંત્ર દ્વારા સોંપવામાં આવશે. ત્યારે શું વીતશે તે પરિવાર ઉપર તે પણ એક જોવું રહેશે. તો બીજી તરફ જે આંકડો છે તે સતત વધી રહ્યો છે ને સતત જે ફાયર વિભાગની ટીમ છે તે શોધખોળ કરી રહી છે. જી લકીરાજ, એવો કોઈ આંકડો સામે આવ્યો છે કે આગ લાગી ત્યારે ત્યાં અંદર કેટલા લોકો હતા? જી, આપને અડધી કલાક પહેલાની જ વાત કરવામાં આવે તો 50 થી 60 જેટલા જે લોકો છે તે અંદર ફસાયા હતા અને તંત્ર દ્વારા જે તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું. ત્યારે એ પણ જે કહી શકાય કે ઉનાળાનો સમય છે ને ગેમ ઝોનના જી લકીરાજ, ફાયર સેફટીની કોઈ માહિતી સામે આવી રહી છે કે ત્યાં ફાયર સેફટીના કોઈ સાધનો હતા, કોઈ નિયમો પાડવામાં આવ્યા હતા? જી લકીરાજ, ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ કે અહીંયા 50 જેટલા લોકો અડધો કલાક પહેલા જે ગેમ ઝોનમાં હાજર હતા અને અચાનક આ ઘટના બની છે, આગની ઘટના લાગી હતી અને આગની ઘટનામાં 7 લોકોના મૃતદેહના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ આંકડો વધ્યો છે. હવે 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોય તેવી વિગતો સામે આવી છે. તો ફરી એકવાર તંત્રને સવાલ પૂછવામાં આવી રહ્યા છે. સળગતા સવાલ તંત્રની સામે ઊભા થઈ રહ્યા છે કે ગેમ ઝોનને કેમ મંજૂરી આપવામાં આવી છે, કયા આધાર પર મંજૂરી આપવામાં આવી હતી, શું બધા માપદંડો ચેક કરવામાં આવ્યા હતા કે કેમ, આડેધડ ગેમ ઝોનને મંજૂરી આપવામાં કોણ જવાબદાર છે અને જવાબદાર સામે કાર્યવાહી થશે કે કેમ, ગેમ ઝોનમાં ફાયર સેફટીની સુવિધા હતી કે નહીં તે પણ સવાલ થઈ રહ્યો છે. તો ટપોટપ થયેલા મોત માટે જવાબદાર કોણ છે તે એક સવાલ થઈ રહ્યો છે. સળગતા સવાલ જીએસટીવી ઉપર આગની અનેક ઘટનાઓ પછી પણ શું પગલાં લેવામાં આવ્યા છે? શું મંજૂરી અપાતા પહેલા કોઈ તપાસ નથી થઈ? આ પણ એક સવાલ થઈ રહ્યો છે. ગેમ ઝોનના સંચાલકો સામે કોઈ પગલાં લેવાશે કે નહીં કે પછી ભીનું સંકેલાઈ જશે? ફરી આ ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ તો નહીં થાય ને આ પ્રકારના સવાલ આ ઘટનાને લઈને થઈ રહ્યા છે. શું માત્ર ઓડિટ કરવાથી મૃતકોના પરિવારને તેમના વહાલ સોયા મળી જશે? ગેમ ઝોનને કેમ મંજૂરી આપવામાં આવી છે જો ફાયર સેફટીના સાધનો નથી? તો આડેધડ ગેમ ઝોનને મંજૂરી આપવામાં કોણ જવાબદાર છે ને સાથે આ ઘટનામાં કોણ જવાબદાર છે તે સવાલ થયો છે. ગેમ ઝોનમાં ફાયર સેફટીની સુવિધા હતી કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે. જો ફાયર સેફટીની સુવિધા હતી તો પછી આ પ્રકારની ઘટના કેમ બને છે? આની અનેક ઘટનાઓ પછી પણ પગલાં લેવાયા નથી. જી, સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગેરંટી શું આપશે તંત્ર? કારણ કે અત્યારે ચૂંટણી પ્રચારમાં જે ગેરંટીઓ વહેંચવામાં આવે છે કે આગામી સમયમાં આ પ્રકારના મોતના ગેમ ઝોન ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે. તો એક 4 તસવીર અમે આપને બતાવી રહ્યા છે. પહેલી તસવીર જ્યાં આગને ઓલવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે, સ્થાનિક લોકો પણ ત્યાં હતા જ્યારે આ ઘટના બની. બીજી તસવીરમાં એક વિકરાળ આગ સ્વરૂપ જે ધારણ કર્યું છે આગે, એ સ્વરૂપને તમે જોઈ શકો છો ને અંદાજો લગાવી શકો છો કે આ આગ કેટલી મોટી હશે. કારણ કે જે આંકડો સામે આવ્યો છે 50 થી વધુ લોકો ત્યાં અંદર હતા. 10 લાશ મળી આવી છે, 10 લોકોના મૃત્યુ થયા છે. ત્રીજી તસવીરમાં આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડ પોલીસ જવાન ત્યાં પહોંચી ગયા છે અને કામગીરી કરી રહ્યા છે. અન્ય એક ચોથી તસવીર, આ ઘટના ખૂબ જ બોલતા પણ અમને ખરેખર વિચાર આવે છે કે આ દુઃખદ ઘટના છે. કારણ કે અહીંયા મોતનો આંકડો સતત વધી રહ્યો છે, લાશોને બહાર કાઢવામાં આવી રહી છે. 50 થી વધુ લોકો જો આ ગેમ ઝોનમાં હતા તો પછી સુરક્ષાના સાધનો હતા કે નહીં? જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો હોય તો પછી સુરક્ષાના સાધનો રાખવા પણ જરૂરી બની જાય છે. માત્ર ગેમ ઝોન ખોલીને બેસી જવું, કમાણી કરવી, આ ઉદ્દેશ્ય સાથે આજે એ ઘટનાને પણ અંજામ આપી દીધો છે. કારણ કે કેટલીક માસૂમ જિંદગી અહીંયા હોમાઈ ગઈ છે.
તો દર્શક મિત્રો, આજે 4 દ્રશ્યો જોવા મળી રહ્યા તેમાં કમકમાટી ઊભી થઈ શકાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આગની ઘટના બની છે અને આગની ઘટનામાં આગે જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારબાદ 50 લોકોમાંથી 10 લોકોના મૃત્યુ થવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાક્રમ આપ તસવીરોના માધ્યમથી જોઈ રહ્યા છો કે એક પછી એક મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આક્રંદ છવાયું છે તેમના પરિવારજનોમાં અને એક પછી એક મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી, આગને બુઝવવાની કાર્યવાહી. તો બીજી બાજુ આગ લાગવાની ઘટનાની શરૂઆત થઈ. ફાયર બ્રિગેડને જેવો કોલ મળ્યો ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચીને આગને બુઝવવાની કામગીરી કરતી હોય તેવા દ્રશ્યો આપણી સામે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને પણ કમકમાટી ઊભી થઈ જાય તેવા દ્રશ્યો સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, જેમાં 10 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આંકડો વધે તેવી શક્યતા સેવામાં આવી રહી છે, પરંતુ અત્યારે હાલ મળતી માહિતી મુજબ 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ રાજકોટની બનેલી આગની આ ઘટનામાં તંત્ર તો દર્શક મિત્રો, જે આગની ઘટના બની છે તેમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની સાંત્વના આપવામાં આવી રહી છે. દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું, સાંત્વના આપવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ માત્ર સવાલ ઊભા થઈ રહ્યા છે કે તંત્રની સામે 10 લોકોના મૃત્યુના જવાબ કોણ આપશે, એ સવાલ થઈ રહ્યા છે. તંત્ર આજે જવાબ આપવા માટે જે સ્થિતિમાં જોવા મળી રહ્યું છે તેની સામે હવે આગની આ ઘટના છે, બીજી વખત આવી ઘટના ન બને તેને લઈને શું બોધપાઠ મેળવવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ કોઈ પ્રકારની એવી ગેરંટી મળશે કે આ પ્રકારનું કોઈ એકમને મંજૂરી રાજ્યમાં કોઈ પણ શહેરમાં આપવામાં નહીં આવે. આપણે જો ટાઈમ ની વાત કરીએ ને તો 2:30 વાગ્યાની આ ઘટના બની છે. અત્યારે આપણે જોયા કે 8 વાગવા આવ્યા છે, કલેક્ટર ત્યાં પહોંચી ગયા છે, તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે, પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા છે, પણ વિચાર કરો કે કોઈની પાસે કોઈ ચોક્કસ આંકડો નથી. 10 લાશોને બહાર કાઢવામાં આવી છે. ફાયર બ્રિગેડના જવાનોએ મહા મહેનતે આગ પર કાબુ મેળવી લીધો છે અને અંદરથી લાશો અત્યારે બહાર કાઢવામાં આવી છે, પણ છતાં એ લોકો પાસે કોઈ જવાબ નથી. મીડિયા એ લોકોને પૂછી રહ્યું છે પ્રશ્ન, પણ એ લોકો પાસે કોઈ જવાબ નથી, કોઈ આંકડા નથી. એટલે વિચાર કરવા જેવી બાબત છે કે જો 50 લોકો અંદર હોય તો પછી અત્યારે એ લોકો તપાસ શું કરી રહ્યા છે? આંકડા શું છુપાવે છે મીડિયાથી? આ એક સવાલ થઈ રહ્યો છે અને સવાલ હંમેશા જીએસટીવી આપને એ પણ કરતું રહેશે કે આવી ઘટના માટે જવાબદાર કોણ છે? 10 લોકોના જીવ, 10 લોકોની માસૂમ જે જિંદગી છે અત્યારે હોવાઈ ગઈ છે. આ કોઈ નાનો આંકડો નથી, આ બહુ મોટો આંકડો છે. જ્યારે તમે એમના ઘરના લોકોને પૂછશો ત્યારે તમને ખબર પડશે કે કોઈના ઘરનું મોભી ગયું છે, કોઈના ઘરનું વાહન સોયું બાળક ગયું છે આ ઘટનામાં. અમદાવાદના બોપલમાં પણ આ પ્રકારની જ ઘટના બની હતી. ટીઆરપી જે ગેમ ઝોન હતો ત્યાં જ બની હતી. જોગાનું જોગ અમદાવાદ અને રાજકોટમાં પણ આ ઘટના બની છે. બંને આગ ટીઆરપી મોલમાં જ લાગી હોવાનું જોગાનું જોગ છે. એટલે આ ઘટના ઉપરથી જો બંને જગ્યાએ આગ લાગી હોય આ રીતના તો અમદાવાદમાંથી બોધપાઠ એ લોકોએ લેવો જોઈએ. શું ગેમ ઝોનમાં લાલિયાવાડી રાખવીને પરમિશન આપવામાં આવે છે? કોઈ સેફટીના સાધનો છે કે નહીં એ અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ કર્યું નથી. ગેમ ઝોનની અંદર પ્લાસ્ટિક, રબરની વસ્તુઓ હોવા છતાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં, ફાયરને સેફટીને લઈને ધ્યાન આપવામાં આવ્યું છે કે નહીં, આ હજુ એક સવાલ જ બન્યો છે. એનો હજુ સુધી કોઈ અધિકારી પાસે જવાબ નથી. તો દર્શક મિત્રો, સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અમદાવાદની આગ. થોડા સમય પહેલા અમદાવાદમાં પણ ટીઆરપી ગેમ ઝોનમાં ઘટના બની હતી, તેના દ્રશ્યો છે આપની સામે. અને બીજા દ્રશ્યો છે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં ઘટના બની છે તેના તાજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ છે અમદાવાદની ઘટના, બીજી તરફ છે રાજકોટની ઘટના. સવાલ એ થાય છે કે થોડા સમય પહેલા જ્યારે અમદાવાદમાં આ પ્રકારની ઘટના બની હતી ત્યારબાદ ગુજરાતના બીજા શહેરોમાં પણ ધ્યાન આપવામાં કેમ ના આવ્યું? માત્ર અમદાવાદ પૂરતું ખાલી સાંત્વના આપવામાં આવી હતી કે અમે ઓડિટ કરીશું અને ઓડિટ કરવાની કાર્યવાહી માત્ર કાગળ પર રહી ગઈ હોય. ત્યારે અહીંયા રાજકોટની ઘટનાને લઈને સવાલ થાય કે રાજકોટમાં હજી પણ કેટલા ગેમ ઝોન ધમધમી રહ્યા છે. આ ગેમ ઝોનને હવે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે ઘટના બન્યા બાદ આદેશ આપવામાં આવ્યા છે. સવાલ થાય છે કે આ ઘટના બન્યા બાદ એટલે શું તંત્ર રાહ જોવે છે કે ઘટના બનશે? આજે રાજકોટમાં ઘટના બની છે તો ગેરંટી મળશે કે આગામી દિવસોમાં ગુજરાતના કોઈ પણ શહેરોમાં આ પ્રકારના ગેમ ઝોનને ચાલુ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે કે કેમ? તેના સવાલ ઊભા થઈ રહ્યા છે તંત્ર સામે. આખરે બોધપાઠ લેવાની બાબત ઊભી થાય છે કે ઘટના બન્યા બાદ પણ તંત્ર કેમ બોધપાઠ લેતું નથી અને લોકોને ન્યાય માટેની વાત કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર કાગળ પર સાંત્વના આપવામાં આવે છે, ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવે છે
પણ દુઃખ એટલે વ્યક્ત કરવાથી ભદ્રેશ, કોઈનો જીવ પાછો અમદાવાદમાં નથી જે આવતો. આગ લાગી ને ત્યારબાદ રાજકોટમાં આગ લાગી તેનો હજુ સુધી બોધપાઠ નથી લીધો, પણ હવે બોધપાઠ લે તો સારું કહેવાશે, કારણ કે બાકી જિંદગી જો આ પ્રકારની ઘટના ન બને તો સારું, અને જિંદગી બચી જાય એ માટેની પ્રાર્થના આપણે પણ કરીએ છીએ. કારણ કે હજુ પણ જે રીતે આપણે વરિષ્ઠ પત્રકાર સાથે વાતચીત કરી હતી, એમણે પણ કહ્યું કે 13 જેટલા ગેમ ઝોન હજુ પણ ચાલુ છે, અને હવે જો તપાસ ત્યાં પહેલેથી કરવામાં આવે તો વધારે સારું છે. સહયોગી પ્રવીણ આપણી સાથે જોડાયા છે. પ્રવીણ, અત્યારે જે ઘટનામાં અપડેટ સામે આવ્યું છે ને જે આંકડા સામે આવ્યા છે, દુઃખદની વાત છે કે આ પ્રકારની ઘટના બની છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કદાચ જે લોકો આમાં ફસાયા અથવા તો જીવ ગુમાવ્યો એમના માટે આ દુઃસ્વપ્નથી કમ નહીં હોય, અને મીડિયા કર્મી તરીકે ઘણી વખત ગુસ્સો આવે, ગુસ્સો અવાજમાં પણ છલકાય. એનું કારણ છે આ કોઈ નાટકબાજી નથી ચાલી રહી, પણ નાટકબાજી સરકાર તંત્ર કરી રહ્યું છે. તમે એક પછી એક ઘટના જુઓ, એક ઘટના બને અને બાદમાં એ પ્રકારના આદેશ છૂટે. આજની જ વાત કરીએ, હિના તમે જે વાત કરી હતી કે 2:30 વાગ્યે ઘટના બની, 8 વાગે છે સાહેબ કલેક્ટર આવે છે, એસપી આવે છે, ધારાસભ્ય આવે છે, ભાજપના નેતાઓ આવે છે, કોંગ્રેસના નેતાઓ આવે છે, કોઈ પાસે જવાબ નથી. પ્રજાના સેવકો સ્વાભાવિક રીતે એવો જવાબ આપે છે મીડિયા સામે કે કદાચ જે લોકો ભોગવી રહ્યા છે અથવા તો જે લોકો ફસાયેલા હતા, કે જેમના ઘરમાંથી કોઈ ગયું છે ને, એની લાગણી ઉપર એ લોકો મીઠું ભભરાવી રહ્યા છે. અને આપણે કોઈ ઇમોશનલી કોઈ આવીને એવી રીતે વાત નથી કરી રહ્યા. આજકાલ રડવાનો બહુ ટ્રેન્ડ ચાલે છે મીડિયામાં, પણ તમે કોઈ પણ ઘટના ગણી, આ જેવી ઘટના બની માત્ર 2 કલાકમાં તંત્ર તમામ ગેમ ઝોન બંધ કરાવે છે. શું અક્કલ ઘાસ ચરવા ગઈ છે? પત્રકારની પણ મર્યાદા હોય, પણ પત્રકારે સવાલ જો વારંવાર છેલ્લા 5 કે 7 વર્ષમાં એક જ કરવાના હોય કે સાહેબ આ ઘટના બને બાદમાં સીધું ફરફરિયું જાહેર કરી દો છો કે બાકીના ગેમ ઝોન ગણતરીના કલાકોમાં બંધ, આ શું પહેલા નહોતા થઈ શકતા? આ કડકાઈથી સવાલ કરવો પડી રહ્યો છે, કેમ કે કરીએ છીએ છતાં પણ જે લોકોના પેટનું પાણી નથી હલતું હોય, નથી જલવાનું. હણીકાંડમાં જેવી ઘટના બની તો સાબરમતી રિવરફ્રન્ટ, સાબરમતીમાં જે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે રાતોરાત બંધ કરી દેવાય. તો પહેલા શું ચાલુ હતી એ તમને દેખાતી નહોતી. તક્ષશિલા, હજુ પણ આજે તક્ષશિલામાં જે બાળકો હોમાયા એમને ન્યાય નથી મળ્યો. ગણતરીના 48 કલાકોમાં તમામ જે ટ્યુશન ક્લાસીસ છે બંધ કરી દેવાયા. પણ આજે જોવા જાવ ચાલુ છે, હાટડીઓ ચાલુ છે દુકાનોની જે શિક્ષણ દુકાનદારીમાં બનાવી દીધું છે. તો ઘટના કોઈ પણ હોય હિના, કદાચ 48 કલાક સુધી બધા જ સંવેદના પ્રગટ કરતા રહેશે, પણ આ પ્રકારની ઘટના જો વારંવાર બને અને આ પ્રકારની ઘટનામાં ફરીથી એક સવાલ થઈ જાય. અમદાવાદમાં જે ઘટના બની એ પછી રાજકોટમાં બની, હજુ સુધી એ લોકોએ કોઈ બોધપાઠ લીધો નથી. અને અત્યારે જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ આવા કેટલાય ગેમ ઝોન હજુ પણ ચાલુ છે. શું ત્યાં પણ ફાયર સેફટીના સાધનો છે? એ હજુ સુધી કોઈ જવાબ નથી, કોઈને ખબર નથી. એટલે ભગવાન કરે જો એ લોકો આમાં પણ તપાસ કરે તો વધારે સારું રહેશે. પ્રવીણ, એટલા માટે જ કહ્યું ને કે ગણતરીના કલાકોમાં તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ પણ આપી દેવાયો. ઓન એર ઓન કેમેરા બાઇટ છે ટૂંક સમય પહેલાની. તો એ પહેલા શું નહોતું દેખાતું? હવે ગાંધીનગર શું, રાજકોટ ક્યાં જવાની જરૂર છે? જાઓ અમદાવાદના સિંધુ ભવન રોડ પર કેટલા ગેમ ઝોન બનેલા છે. શું કોઈ ઘટના બનશે અથવા ત્યાં ચેકિંગ થાય છે? ફાયર સેફટી માટે તમે લાયસન્સ આપો છો, બાદમાં ઇન્સ્પેક્શન માટે અધિકારી મોકલો છો. ઇન્સ્પેક્શન કેટલા દિવસે થાય છે? આ ઘટના ગરમીમાં બની છે, વેકેશનના સમયમાં બની છે. બાળકો એટલે કે વાલીઓ પોતાના બાળકોને મનોરંજન માટે જ્યાં લઈ જાય છે એ જગ્યા જો સેફ ન હોય અથવા આ પ્રકારની ઘટના બને, હજુ તો કહેવાય રહ્યું છે 10 લોકોના મોત છે, કેટલા લોકો ફસાયેલા છે, કોઈ પાસે જવાબ નથી. સીધો સાદો આ સવાલ નહીં, વટથી કહી રહ્યું છે તંત્ર કે ભલે તમે ટેક્સ ભરીને નીચોવાઈ જાઓ, પરંતુ તમારી જિંદગી તમારા ભરોસે છે, રામ ભરોસે છે, તમારે સાચવવાનું. બાકી અમે આ પ્રકારની ઘટના બનશે, અમે આ પ્રકારે આદેશ છોડી દઈશું, અમે સહાય જાહેર કરી દઈશું, અમે સંવેદના પ્રગટ કરી દઈશું, પરંતુ અમે સુધરીશું નહીં. આ સવાલ એ તમામ ફાયર સેફટી ઓફિસરને પણ છે, સવાલ રાજકોટ કોર્પોરેશનને પણ છે, જે રીતે અમદાવાદ કોર્પોરેશન અને વડોદરામાં હતો. જે ટીઆરપી મોલના કનેક્શનની વાત કરીએ છીએ, બોપલમાં આવેલો છે, રોડ પર આવેલો છે મોલ, જે આગ હતી એ પણ રાત્રિના સમયે લાગી હતી, ભયાનક હતી. આ એ જ ફ્રેન્ચાઇઝી છે, એ જ મોલ છે, એનો ગેમ ઝોન છે, અને સેન્સિટિવ એટલી જગ્યા છે કે બાળકો હોય આટલી માત્રામાં હોય, કદાચ ન કરે નારાયણ અને આ પ્રકારની ઘટનાઓ બની જાય. હવે એની ક્યાં વાત કરી રહ્યા છીએ આપણે? બાળકોની જ વાત ચાલે છે. જે પ્રી સ્કૂલ ચાલે છે, છાપરાવાળી સ્કૂલો, જે 1-1.5 લાખ ફીસ ઉઘરાવે છે, ત્યાં પણ ફાયર સેફટીની શું પૂરી સુવિધાઓ છે? અમદાવાદ હોય, રાજકોટ હોય, કોઈ પણ શહેર હોય, ત્યાં પણ બાળકો ભણે છે.
જો કદાચ જોગન ન કરે નારાયણ કોઈ એક આવી ઘટના બની જાય એટલે ગણતરીના કલાકોમાં અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, કોર્પોરેશનનો કોઈ અધિકારી આવી જશે અને ફટાફટ કહેશે સ્કૂલો બંધ. બસ આ ચાલી રહ્યું છે અને મીડિયા પણ આ જ સવાલ કરી રહ્યું છે. આપણા માટે પણ સવાલો બદલાયા નથી, પણ એ નફટાઈ પણ બદલાઈ નથી એ તંત્રની, જે જાડી ચામડીનું છે અને આજ દિન સુધી કદાચ જે આંસુઓ સારી રહ્યા છે એ પરિવાર કે જેમને ભૂલકાઓ ગુમાવ્યા છે, સ્નેહીજનો ગુમાવ્યા છે, એ તો સવાલ કરશે ને કે આ ગયા એમના માટે જવાબદાર કોણ? કોકને તો જવાબદાર ઠેરવવું પડશે ને. 4 દિવસ ચર્ચા થશે અને પછી તપાસ ચાલશે અને બાદમાં 4-15 આમ તો 4 જૂન પછી રિઝલ્ટ આવવાનું છે લોકસભા ચૂંટણીનું. મીડિયાની સ્ક્રીન ઉપરથી ગાયબ એટલે આ ઘટના લુપ્ત થઈ જશે. તો આ પ્રકારની સ્થિતિ છે હિના, અને કદાચ આ પ્રકારની સ્થિતિ આમ જનતા પણ અનુભવી રહી છે. બિલકુલ, પણ જીએસટીવી સતત અપડેટ આપતું જ રહેશે. પછી ઇલેક્શન પછી રિઝલ્ટ આવતું હોય કે ના આવતું હોય એ અલગ વાત છે, પણ ઘટના ક્યારેય જીએસટીવી છોડતું નથી અને પડે પડની અપડેટ આપતું હોય છે. પ્રવીણ, આ એક ઘટના નથી કે સરકાર આમાંથી બોધપાઠ ન લઈ શકે. આ પ્રમાણે તક્ષશિલા આપણે જોઈએ છે, વડોદરાની જે બોટવાળી ઘટના છે એ આપણે જોઈએ છે, મોરબીની બ્રિજની ઘટના જોઈએ છે. આ બધી જગ્યાએ એક જો આપણે શબ્દ યાદ આવે તો વિકાસ થાય છે, લોકોને સુવિધા આપવામાં આવે છે. ચલો, સારી વાત છે, પણ એ માટે લોકોની જિંદગી પણ જઈ રહી છે. લોકોના સેફટીના સાધનો ક્યાંય આપણને જોવા નથી મળ્યા. તો પછી આ બધી ઘટનામાંથી તો સરકારે બોધપાઠ લેવો જોઈએ કે હવે આ પ્રકારની ઘટના ન બને. તક્ષશિલા કાંડમાં જેટલા ભૂલકાઓ ગયા તેમના માતા પિતાને શું અત્યાર સુધી બધાને ન્યાય મળી ગયો છે? મોરબીમાં 135 લોકો હોમાઈ ગયા. પ્રાઇવેટાઇઝેશન કરી બ્રિજ ચલાવવાની બાબતમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, શું મોરબી કાંડના જે લોકોના ઘરના લોકો ગયા એમને શું ન્યાય મળી ગયો? હવની કાંડમાં જે બોટ પલટી હતી, જે લોકોએ જીવ ગુમાવ્યા, શું ન્યાય મળી ગયો? અમદાવાદમાં જ્યારે કોઈ લેકમાં એક રાઈડ તૂટે છે, લોકો જીવ ગુમાવે છે, શું તેમને ન્યાય મળી ગયો? ઘટનાઓનું કદાચ લિસ્ટ જોઈશું તો બહુ લાંબુ છે, પણ આ દર વખતે આપણે કહ્યું ને, તમે પણ સવાલ કર્યો, મીડિયા પણ આપણે બધા સવાલ કરીએ છીએ કે તંત્ર શું બોધપાઠ લેશે? પકડીને કાનમાં તમે આ વાત કરી રહ્યા છો અથવા આપણે કરી રહ્યા છીએ, છતાંય બોધપાઠ નહીં લે, હાજી કરશે. અત્યારે રમેશ ટીલારાથી માંડીને તમામ જે નેતાઓ છે ત્યાં પહોંચ્યા, કલેક્ટર પહોંચ્યા, તમામ સાથે જ્યારે વાતચીત થઈ, મીડિયાએ સવાલો કર્યા, જવાબ નહોતો કોઈ કલેક્ટર પાસે પણ. જવાબ નહોતો. હવે આ પરિસ્થિતિ અત્યારે જવાબ નથી. સવાલ થતા હોય ને જવાબ ન મળતા હોય તો ખરેખર આ કમનસીબીની વાત છે. જો આટલી બધી મોટી સંખ્યામાં જીવન જતું રહેતું હોય, ખામોશ થઈ જતું હોય અને આ પ્રકારની વારંવાર ઘટના બનતી હોય તો ખરેખર આ દુઃખની વાત છે ને સરકાર અને તંત્ર માટે શરમની વાત છે. પ્રવીણ, આભાર. તો આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ કે આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રૂવાડા ઊભા કરી દેવા દ્રશ્યો છે. મોતનો આંકડો કેટલો છે એનું તો હજી ખ્યાલ નથી, પરંતુ કોણ મૃત્યુ પામ્યું છે એ જાણવા માટે પણ ડીએનએ ટેસ્ટ કરવા પડશે અને ત્યારે જઈને ખ્યાલ આવશે કે આખરે કોનો મૃતદેહ કયો છે. એટલે આ કેટલી કરુણ ઘટના છે એનો અંદાજો અમે સ્ટુડિયોમાં બેસાડીને પણ નથી લગાવી શકતા, કારણ કે એ તો જે કહી શકાય કે ખરો અંદાજો તો એ લોકોને હશે કે જેમણે આ ઘટના અને આ જે દ્રશ્યો છે એ પોતાની આંખે જોયા હશે. અને કહી શકાય કે જ્યારે આ પ્રકારની ઘટના બને છે અને પરિવારજનો કે જેઓએ પોતાના વાલસોયા સ્વજનોને ગુમાવ્યા છે, એમનું દુઃખ, એમનું દર્દ, એની કલ્પના કરવી પણ અત્યારે હાલ મુશ્કેલ બની જાય છે. સરકારે શરમ કરવી જોઈએ, કારણ કે આ પ્રકારની જ્યારે ઘટના બને છે, કલેક્ટર ત્યાં હાજર હોય, અધિકારીઓ ત્યાં હાજર હોય અને તેમની પાસે જો જવાબ ન હોય તો પછી આશા આપણે કોની પાસે રાખી શકીએ સાચા જવાબ મેળવવાની? આખરે કોણ જવાબદાર છે આ ઘટના પાછળ, તેને લઈ અને સવાલો તો ઊભા થઈ રહ્યા છે. પરંતુ એક કંપની કે જે સતત અને સતત વિવાદોમાં છે, તો એ પછી આવી રીતે કઈ રીતે ગેમિંગ ઝોન ચલાવી શકે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આપણા ત્યાં ભ્રષ્ટાચાર નથી, વિકાસ છે તેવી વાતો જોવા મળતી હોય છે, પરંતુ આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે સંકલનના અભાવની સાથે સાથે ભ્રષ્ટાચારની ચાડી પણ ખાતી હોય છે. બીયુ પરમિશન હોય અથવા તો ફાયર સેફટીના સાધનોને લઈ અને લાયસન્સની વાત હોય, ફાયર સેફટીના લાયસન્સની વાત હોય, ત્યારે ચોક્કસથી એ તમામ બાબતોમાં પણ આજે કહેવું પડશે કે ભ્રષ્ટાચાર એટલા જ પ્રમાણમાં આપણા ત્યાં ખદબદી રહ્યો છે. અને જ્યારે આવી કોઈ ઘટના બને છે, અને દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે આવી ઘટના બને છે ત્યારે માત્ર ઘટના નથી બનતી, પરંતુ કેટલાય લોકોનો ભોગ લઈ અને આવી ઘટના બનતી હોય છે, ત્યારે આવી જ ઘટના એ ભ્રષ્ટાચારની ચાડી પણ ખાતી હોય છે.
રાજકોટના નવામાળા રોડ પરની આ ઘટના કે ગેમ ઝોનમાં આગ લાગે છે. પહેલા એક પ્રાથમિક માહિતી એવી સામે આવે છે કે આ જે ઘટના છે એમાં 2 બાળકોના મોત થયા છે, પરંતુ અમે સ્ટુડિયોમાં બેસી અને અંદાજો લગાવી શકતા હતા, કારણ કે જ્યારે આગના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો સુધી લાંબા જોવા મળતા હતા ત્યારે ચોક્કસ સમજમાં આવી રહ્યું હતું, કદાચ જે છે અહીંયા દિલ એ વાતનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી રહ્યું હતું, પરંતુ દિમાગ કહી રહ્યું હતું કે આ ઘટના ઘણા બધા લોકોનો ભોગ લેશે. અને બન્યું પણ એવું, જે આંકડો છે એ 2 થી 4 થયો, 4 થી 6 થયો, 6 થી 8 થયો અને અત્યારે હાલે આંકડો 1 અને 0 એટલે કે 2 ડિજિટમાં આ આંકડો પહોંચી ગયો છે. 10 ના આંકડા પર પહોંચી ગયા છે. આપણે આશા રાખીએ કે સવાર સુધીમાં આંકડો ન વધે, કારણ કે અહીંયા કેટલાય પરિવારજનોએ પોતાના માસૂમ વાલસોયા બાળકોને ગુમાવ્યા છે અથવા તો પરિવારજનોએ સ્નેહી સંબંધીઓને ગુમાવ્યા છે. જે આંકડો છે એ રૂવાડા ઊભા કરી રહ્યો છે, કારણ કે આંકડામાં સતત અને સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ભૂતકાળમાં આ પહેલી ઘટના નથી, આ સરકારના માથે, આ તંત્રના માથે આ કોઈ પહેલું કલંક નથી, કારણ કે આવી તો મોરબીની દુર્ઘટના તાજેતરમાં, વધારે લાંબુ દૂર જવાની પણ જરૂર નથી, તાજેતરમાં જો નજર કરીશું તો મોરબીની પણ આ પ્રકારની ઘટના આપણને યાદ આવે, વડોદરાની પણ આ પ્રકારની ઘટના યાદ આવે. તક્ષશિલામાં જે બાળકો જીવતા હોમાયા છે એમને તો આપણે કઈ રીતે ભૂલી શકીએ, કારણ કે પરિવારજનો તેમના જે છે તે આજે પણ ન્યાય ઝંખી રહ્યા છે, તે આજે પણ ન્યાય માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. વર્ષે વર્ષે જ્યારે દિવસ આવે ત્યારે તેની ખબરો મીડિયામાં આવે છે, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે, પરંતુ ત્યાર પછી શું થયું તેની કદાચ તસદી ન તો આ તંત્રને છે ન તો આ સરકારને છે. આશા રાખીએ કે આ ઘટનામાં પણ આવું ન થાય. જે 10 લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે વાલસોયા, માસૂમ બાળકો સહિતનો આ 10નો આંકડો એ આ વખતે પણ તેમના પરિવારજનો આવા સવાલો કરતા ન ઉભા રહે એ એક સૌથી મોટી જવાબદારી છે. સરકારને શરમ આવવી જોઈએ, કારણ કે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે નેતાઓ મીડિયા સામે આવતા હોય છે, નેતાઓ પોતાની વાત મૂકતા હોય છે અને ચોક્કસમાં ચોક્કસ રીતે જે પણ જવાબદારો છે તેમની સામે પગલાં લેવામાં આવશે તેવી બાંહેધરી તેઓ આપતા હોય છે. પરંતુ આપણે જોતા હોઈએ છીએ કે ત્યાર પછી શું બનતું હોય છે, શું બનતું હોય છે ત્યાર પછી બનતું એ હોય છે કે જે મોટી માછલીઓ હોય છે એ તો છૂટી જતી હોય છે અને જે સકંજો હોય છે એ નાની માછલીઓ પર કસાતો હોય છે, એટલે કે નાના લોકોને ફસાવી અને જે મોટા માથાઓ છે તેમને એક રીતે છૂટ આપી દેવામાં આવતી હોય છે. માત્ર ને માત્ર તે લોકોને બચાવવામાં નથી આવતા, પરંતુ આવી ઘટનાનું ફરી એક વખત પુનરાવર્તન થાય તેના માટેની એક સરફેસ પણ બનાવી દેવામાં આવતી હોય છે. એક માનસિકતા, એક મેન્ટાલિટી, એક સ્ટ્રેટેજી બિલકુલ આપણા ગુજરાતમાં ફિટ બેસી ગઈ છે કે કંઈ પણ થઈ જશે, થોડા સમય માટે તેને લઈ અને હોહાપો થશે, હલ્લાબોલ થશે, પરંતુ ત્યાર પછી એ ઘટના આપોઆપ શાંત થઈ જવાની છે અને ત્યાર પછી તમામ કહી શકાય કે આખી ઘટના પર ઠંડુ પાણી રેડાઈ જવાનું છે. અત્યારની હાલની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. આ સમાચાર કહેતા અમારું દિલ અહીંયા કહી શકાય કે ધ્રુજી રહ્યું છે, કારણ કે આંકડો હવે વધી ગયો છે. ડબલ ડિજિટમાં તો હતો, પરંતુ હવે આંકડો છે 17 આવી ગયો છે. 17 લોકોના મોત થયા છે. રાજકોટના નવામવા રોડ પર ગેમ ઝોનમાં જવું એ બધાને ભારે પડી ગયું છે. 17 લોકોના મોત, આંકડો ચિંતા કરાવે તેવો છે. 17 લોકોના મોત થયા હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે. આ જે ઘટના છે એ કહી શકાય કે ખૂબ જ ગંભીર અને નિંદનીય ઘટના છે. સરકાર માટે શરમ કરવા જેવી ઘટના છે. કોઈનો જીવ જાય પછી તંત્ર કેમ જાગે છે? તંત્રને શું પહેલેથી ભાન નથી? શું તેમનામાં બુદ્ધિ નથી? શું તેમને આવી કોઈ ઘટના બનશે તેનો કોઈ અણસાર નથી કે પછી પડી જ નથી? બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે. તેના ઉપરથી આગળ કાર્યવાહી કરી શકશે. સામાન્ય રીતે શોર્ટ સર્કિટના કારણે ઘટિત થઈ હોય તો એ બનાવ વખતે કોણ હાજર હતા ને એમની પૂછપરછ કરીને સત્ય હકીકત શું છે આગળ. ખાસ કરીને સીસીટીવી ફૂટેજ આપણે કોઈ લીધા હોય કેટલા? અત્યારે તો બચાવ કામગીરી ચાલુ છે, પછી જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ કે બીજા અન્ય વિડીયો આવશે સામે એના ઉપર દાખલ કરવામાં આવી શકે તેમ જોઈશું એમાં કેવા પ્રકારનો બનાવ છે ને શું હકીકત સામે આવે છે, ત્યારબાદ એ કરવામાં આવશે. અત્યારે પહેલી પ્રાથમિકતા આપણી બચાવ માટેની હતી અને અત્યારે જે છે એ અંદર કદાચ કોઈ
ડેડ બોડી કે બીજું કોઈ હોય તો એને પહેલી પ્રાથમિકતા આપી છે. બાકીની આગળની તપાસ કાર્યવાહી પાછી. બાકી છે લોકો હજી બહાર કાઢવાના, કેટલા બાકી છે? એવું તો ખબર નથી, પણ ફાયર બ્રિગેડ અંદર ગઈ છે અને અંદર તપાસ કરી, અને કારણ કે બધું જે કાટમાળ છે બધું આગના કારણે નમી ગયેલ છે, લોખંડની એંગલો છે, એટલે થોડીક કામગીરીમાં પણ થોડીક વાર થઈ રહી છે. सर एक हिंदी में कितने सर लोग का अभी तक डेथ हुई है, क्या पूरा मामला? 3 से 4 डेड बॉडी मिली है और आगे अभी ट्रैफिक फायर ब्रिगेड अपनी कामगिरी कर रही है. सर ये किस तरह का मामला है, आग लगने की क्या पूरी खबर? तो वो पुलिस को पता चला, फिर बाद में अभी कार्यवाही करेंगे कि किसकी वजह से आग लगी है, शॉर्ट सर्किट से लगी है या और कुछ मामला है, वो पुलिस की तपास में. कितने मृतदेह मिले? 4 से 5 मृतदेह मिले. सर कितने कितने साल के बच्चे हैं वो अभी पता नहीं है, क्योंकि पूरे जल गए हैं और अभी डेड बॉडी वहाँ भेजी है हॉस्पिटल में, तो बाद में पता चला. कुछ पता चला सर? नहीं, अभी तो पहली प्राथमिकता अपनी तो यही थी कि यहाँ आके फिर जो बच्चे कुचे लोग जो अंदर है उसको बाहर निकाले और जो फायर ब्रिगेड है उसको पूरी तरह से रास्ता साफ दे ताकि वो अपनी कामगिरी अच्छी तरह से कर सके. थैंक यू. कौन मानो जी? તો પ્રાયોરિટી વાઇઝ અહીંયા કામ થઈ રહ્યું છે. અત્યારે જે ફસાયેલા લોકો છે તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે. લકીરાજ, પોલીસ કમિશનર ખાખી વર્દીમાં મીડિયા સામે આવે છે, તેમ આશા હતી કે તેમની પાસેથી કંઈક સારો જવાબ મળશે, કંઈક સાચી વાસ્તવિકતા અથવા પરિસ્થિતિનો ખ્યાલ આવશે, પણ તેઓ પણ કહી રહ્યા છે કે સીસીટીવી ફૂટેજ અને વિડીયો સામે આવશે પછી પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાશે. આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. વિકાસની વાતોની વચ્ચે આ ગુજરાત જે છે તેમાં આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય તો પછી આ વિકાસ કયા કામનો અને આ સરકાર કયા કામની? જી, ચોક્કસથી આપને જણાવી દઉં કે અત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર હોય, રાજકોટ જિલ્લા કલેક્ટર હોય કે રાજકોટ મનપા કમિશનર હોય, કોઈ પણ પાસે જવાબ નથી. કોઈ ભાજપના જે ધારાસભ્યો છે તેમની પાસે પણ આજે જવાબ નથી, કારણ કે 55 મિનિટમાં ધ્વનિ માત્ર 55 મિનિટમાં 22 જેટલા મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. એટલે આપણે કલ્પના કરી શકીએ કે 22 લોકોના મૃતદેહ જેના પડ્યા છે કે તેના પરિવારજનો ઉપર શું વીતતી હશે. કઈ રીતે તેઓ ટીઆરપી જે ગેમ ઝોન હતો ત્યાં પહોંચ્યા હશે, કઈ આશાએ ત્યાં ગયા હશે ને કઈ આશાએ તેઓ પાછા પરત ફર્યા અને તેમના પરિવારજનો ઉપર શું વીતતી હશે. 22 મૃતદેહની જો વાત કરવામાં આવે તો તેમાં મોટા ભાગના તો બાળકો છે. ત્યારે અહીં તંત્ર ઉપર પણ સવાલ એ થાય છે કે આના જે ફાયર સેફટીના સાધનો છે તે માત્ર ને માત્ર શું જોવા માટે ફાયર સેફટીના સાધનો દીએ છે? કારણ કે આ જે મહાનગરપાલિકાની પણ મોટી ભૂલ કહેવાય અને ફાયર વિભાગની પણ મોટી ભૂલ કહેવાય કે તંત્ર દ્વારા જ્યારે આ સેફટીના સાધનો દેવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું. કારણ કે ટીઆરપી મોલમાં જે ઘટના બની ત્યારે કોઈ પણ જે પ્રકારના સાધનો તેની પાસે હતા પરંતુ ઉપયોગમાં લેવાય તે પ્રકારે નહોતા. એનું જે ફાયર સેફટીના સાધનો હતા તેમાં કનેક્શન આપેલું નહોતું, તે પણ એક કારણ કહી શકાય. જી બિલકુલ, આંકડો સતત વધી રહ્યો છે. અહીંયા લકીરાજ 17 થી હવે 22 પર આવ્યા છે. હજી આશા રાખીએ છીએ કે આંકડો ન વધે. હજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આંકડામાં વધારો ન થાય. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે તો પછી આપણા ત્યાં જે કાયદો છે અથવા તો જે નિયમો છે એ કોઈ જ કામના નથી. હવે આ ઘટનાઓનો જે સિલસિલો ચાલુ રહ્યો છે એના પરથી સમજી જવું જોઈએ કે જો તમે આવી કોઈ ગેમિંગ ઝોનમાં જાઓ છો અથવા તો તમે બોટિંગ માટે જાઓ છો તો એ તમારી જવાબદારી છે. તમે મરશો તો તમને બચાવવા માટે કોઈ નથી, તંત્ર જવાબદાર નથી. આ સરકાર બેશરમ સરકાર છે. એ ચોક્કસથી ધોની કહી શકાય, કારણ કે આ પ્રકારની જે ઘટના છે તે રાજકોટમાં જે પ્રથમ ઘટના કહી શકાય કે ગેમ ઝોનના કારણે અને તેમાં જે રિનોવેશનના કારણે અને તેમાં પણ આગજનીનો બનાવ અને 55 મિનિટમાં 22 જેટલા મૃતદેહો એટલે ખૂબ જ ગંભીર બાબત, દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કહી શકાય. કોઈ પણ જે અધિકારીઓ છે, આઈએએસ અધિકારીઓ છે, આઈપીએસ અધિકારીઓ છે, કોઈ પણ પાસે આજે જવાબ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે પણ એ ટ્વીટ હવે 22 લોકોના જે પરિવારના જે લોકો જે મૃત્યુ પામ્યા છે તેના માટે શું કામનું તે ટ્વીટ, શું આશ્વાસન જે તંત્રનું શું કામનું, તે પણ એક અહીં જે સવાલ છે તે પરિવાર ઉપર શું વીતતી હશે તંત્રને પણ હવે વિચારવાની જરૂર છે. જી લકીરાજ, સૌથી મોટો સવાલ એ છે 2 વાગ્યાની આગ લાગી છે પણ જે આંકડાઓ 6 કે 7 વાગ્યા સુધી ન આવ્યા, આ માહિતી આપવામાં પણ શું સ્થિતિ હતી, કેમ તકલીફ હતી, શું કારણ હતું? કેમ કે કલેક્ટરને પણ સાંભળ્યા, એસપીને પણ સાંભળ્યા,
બધાને સાંભળ્યા, બધા પ્રજાસેવકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. એક તરફ જે માતા પિતા છે અથવા તો જે સગાવાલાઓ છે જે આ ગેમ ઝોનની બહાર હતા અથવા એમનું કોઈ ઘરનું કોઈ અંદર અટવાયેલું હતું, એમના જીવ પડીકે બંધાયેલા હતા અને કોઈ પાસે જવાબ ન હતો. આ તો કેવી સ્થિતિ રાજકોટની? લકીરાજ. ચોક્કસથી પ્રવીણ કહી શકાય, કારણ કે અત્યારે કોઈ પાસે જવાબ નથી. જે જવાબદાર અધિકારીઓ છે તેમની પાસે પણ અત્યારે જવાબ નથી, કારણ કે માત્ર 55 મિનિટમાં 22 જેટલા મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડ્યા છે. ત્યારે વિચારવાની એ જરૂર છે કે આ જે 22 જેટલા મૃતદેહો પડ્યા છે ને હજુ પણ કહેવાય રહી છે કે હજુ પણ મૃત્યુ આંક છે. ચલો, કવરેજનો ઇસ્યુ છે. લકીરાજ પણ જે માહિતી મળી રહી છે, 55 મિનિટમાં 22 લોકોના મૃતદેહ પહોંચ્યા હોસ્પિટલ. એ ચાહે 108 નો કાફલો હોય અથવા તો જે જગ્યા છે ત્યાંથી જે મૃતદેહો નીકળતા હોય તે દ્રશ્યો હોય, આ હૃદય થંભાવી દે અથવા તો કંપારી છોડાવી દેવા દ્રશ્યો છે. રૂવાટા ઉભા થઈ જાય. જે પરિસ્થિતિ ત્યાંના સ્થાનિકોની છે અથવા સગાવાલાઓની છે, જે કોઈએ પોતાના ઘરમાંથી કોઈને ગુમાવ્યું છે, કદાચ એ પ્રકારની સ્થિતિ, તેમની લાગણી કદાચ તેમના ખભે હાથ મૂકીને પૂછો તો ખબર પડશે. પણ ધ્વનિ અત્યાર સુધીની જે પણ ઘટનાઓ બની, રાજકોટ હોય, શહેરના નામ બદલાતા રહે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ નથી બદલાતી અને આ પ્રકારના સ્ટેટમેન્ટ પણ નથી બદલાતા. જે રીતે અગાઉ થોડી વાર પહેલા જ મેં વાત કરી કે તમામ ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપી દેવાયો અચાનક જ. જી બિલકુલ બિલકુલ પ્રવીણ, પણ અહીંયા જોવાની વાત એ છે કે આ ઘટના બને છે, ગંભીર આ ઘટના છે, એકાએક આગ પ્રસરે છે, ફાયર સેફટીના સાધનો એ કહી શકાય કે ચાલુ કન્ડિશનમાં હતા કે નહીં તેને લઈને હજુ પણ સવાલ જોવા મળી રહ્યો છે. પરંતુ તંત્રની બેદરકારી જે છે આપણે જોઈ રહ્યા છીએ કે સતત અને સતત દરેક ઘટનામાં સામે આવતી જોવા મળી રહી છે. આમ જોઈએ તો જે નેતાઓ હોય છે તે મીડિયા સમક્ષ આવી અને પોતે નિવેદન આપવા માટે ઘણા ઉત્સુક જોવા મળતા હોય છે, પરંતુ આ જ્યારે આવી ઘટના બને છે ત્યારે તેમની પાસે પણ કોઈ જ માહિતી નથી હોતી. શું ચાલી રહ્યું છે પોતાના વિસ્તારમાં એની જવાબદારી તો કોર્પોરેટરની પણ આવતી હોય છે, ધારાસભ્યોની પણ આવતી હોય છે. જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ લેવાનું કામ આખરે કોણ કરશે? તો જે અધિકારીઓ છે તે કરશે. તો ફાયર વિભાગના અધિકારી આ ઘટના પર શું કહ્યું, તેમની પાસે પણ કેટલી માહિતી છે તે જાણીએ. ચોક્કસ अभी आग नहीं मिला है, मैं भी ऊपर कामगिरी में था. ये किस प्रकार का रेस्क्यू था? इससे पहले राजकोट में आग भी था, राजकोट में ये पहला बना हुआ है, ऐसा कभी रेस्क्यू नहीं हुआ था. अंदर आपने कितने लोगों ने अंदर से बाहर कर अभी कितने हो गिनती नहीं हुई. मैं ये साइड था, वो साइड, दोनों साइड से बॉडी नीचे उतार रहे थे. मैं 26 साल से ड्यूटी कर रहा हूँ, अब फायर स्टेशन ऑफिसर का ड्यूटी कर रहा हूँ, लेकिन मेरी लाइफ के अंदर ये पहला कॉल ऐसा था. કેટલા લોકોને અહીંથી અંદરથી બહાર अभी कितने लोग निकले उसका गिनती नहीं हुआ, चौक्कस हम नहीं कह सकते. अभी चालू है, शोधखोज चालू है. स्टेशन ऑफिसर R.A. जोबन, कनक रोड फायर स्टेशन. જોબન સર કેટલા લોકો અંદર? તો ફાયર વિભાગના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે અત્યારની હાલની સ્થિતિ શું છે તેનો સંપૂર્ણ જે ચિતાર છે તેઓ પણ નહીં આપી શકે. અત્યારે હાલ સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાઈ ગયા છે. આશીષ, જે આંકડો છે એ સતત વધતો જઈ રહ્યો છે, 2 થી શરૂ થયેલો આંકડો ડબલ ડિજિટમાં પહોંચે છે અને વધતા હવે તે 22 પર પહોંચી ગયો છે. આશા એ છે કે હવે આંકડો ન વધવો જોઈએ. શું વિગતો? ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પ્રવીણ, જ્યારે સૌથી પહેલા આ જે સમાચાર આવ્યા ત્યારે લગભગ 2ના મોતની પણ આશંકાઓ હતી. ત્યારે થઈ રહ્યું હતું કે કદાચ હવે આંકડો નહીં વધે, પરંતુ આંકડો સતત વધી રહ્યો છે અને હજી 22 પર પહોંચ્યો છે. ફરી એક વખત પ્રવીણ આવીશું, પરંતુ એ પહેલા આશીષ સંવાદદાતા જોડાઈ ગયા છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આશીષ, આંકડો સતત વધી રહ્યો છે, શું અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ શહેરના જે કાલાવાડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી ને આ ભીષણ થવામાં જે ફાયર વિભાગ દ્વારા જે અત્યારે હાલ ફાયર ફાઈટર દ્વારા કામ કરવામાં આવે છે તેમાં ટોટલ આગની ઘટનામાં 22 જેટલા લોકોના મોત થયાનો આંકડો સામે આવ્યો છે અને મોટાભાગના બાળકોનો સમાવેશ થાય છે અને હજુ પણ મોતનો આંકડો છે તે વધી શકે તેવી આ જે ભીષણ આગની જ્વાળાઓ અને ધુમાડાઓ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર, જે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે પહોંચ્યા હતા. અને બીજી તો વાત કરવામાં તો આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી દ્વારા પણ એક પોસ્ટ જાહેર કરી અને ગેમ ઝોનમાં સર્જાયેલ આગ દુર્ઘટના પર બચાવ અને રાહત કામગીરી માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. અને આ બાબતે જે તંત્ર
હજુ કામગીરી કરી રહ્યું છે, ફાયર વિભાગ કામ કરી રહ્યું છે અને હજુ પણ આ જે આંકડો છે તે સન્માનનું નામ લઈ રહ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ દુર્ઘટના છે તે માનવ સર્જિત દુર્ઘટના કહી શકાય. જી બિલકુલ આશીષ, માનવ સર્જિત દુર્ઘટના તો કહી શકાય, પરંતુ જે આંકડો અત્યારે હાલ વધતો જતો જોવા મળી રહ્યો છે, કોઈની પાસેથી સાચો જવાબ નથી મળી રહ્યો. એક જ વાત સામે આવી રહી છે કે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે, પરંતુ શું લાગે છે કે હજુ પણ આ ઘટના એ કેટલી ગંભીર સાબિત થઈ શકે છે? ચોક્કસથી જણાવ્યું કે આ ટીઆરપી ગેમમાં લગભગ બાળકોનો વધારે સમાવેશ હોય છે, કે બાળકો આ જે ગેમ ઝોન છે આજે શનિવાર હોય તેથી આ લોકો જે નાના બાળકો છે, નાના ભૂલકાઓ છે તે ગેમ ઝોનમાં આવ્યા હોય, તેથી આ જે આંકડો છે હજુ સ્પષ્ટપણે રીતે સામે નથી આવી શક્યો. ત્યારે બીજી બાજુ વાત કરવા જઈએ તો હજી પણ જે તંત્ર દ્વારા જે તે કોઈ સ્પષ્ટ એવી વાત કરવામાં નથી આવી અને છટકવાની વાત આવી રહી છે, ત્યારે ખરેખર હજુ આ આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી આભાર આશીષ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. સમયાંતરે આપની પાસે આવતા રહીશું અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા રહીશું, પરંતુ અત્યારે હાલ તો કહી શકાય કે રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના રાજકોટના નવા મવા રોડ પર બની છે. જે બાળકો રાઇડમાં બેસવા માટે, આનંદ માણવા માટે ગયા હતા, તે આ જિંદગીની રમત હારી ગયા છે. કદાચ એ કલ્પના પણ તેઓએ નથી કરી અને ન તો તેમના પરિવારજનોએ કરી હતી કે જે પોતાના બાળકો સાથે ત્યાં પહોંચી રહ્યા છે તે હવે ફરી તેમની સાથે તેમના ઘરે પરત નથી ફરવાના અને પોતાના વાલ સોયાને તેઓ છેલ્લી વાર રાઇડની મજા કરાવવા માટે જઈ રહ્યા છે. જી પ્રવીણ, કંઈ કહેવા જેવું નથી. જો નેતાઓના કે જે અધિકારીઓ છે, જે વિભાગના જવાબમાં પણ કોઈ જો ફરક ના હોય એકાદ બે વર્ષે, મેં પહેલા કહ્યું ને તક્ષશિલા કાંડ, મોરબી કાંડ, હરણી, આ બધી જ જગ્યાએ હજી એમના પરિવારને ન્યાય કેટલો મળે છે. આજે દ્રશ્યો ચાલી રહ્યા છે અને કહી રહ્યા છે કે 22 સુધી આંકડો પહોંચ્યો છે. તો આ ઘટના ક્યાં જઈને અટકશે? અને જે ફાયર બ્રિગેડના જવાને જે વાત કરી કે હજુ છે ને અંદર આગમાં ઠંડુ પડી રહ્યું છે, હજુ પણ ઘણા મૃતદેહ, મતલબ અમે શોધખોળ કરી રહ્યા છીએ. તો ભલે આપણે ચાહીએ ન ચાહીએ, પણ જો એ વાત સાચી હોય કે જેટલા લોકો ફસાયેલા હતા હવે કદાચ એમનું બચવું મુશ્કેલ છે અને જે હજુ ડેડ બોડી રિકવર થઈ રહી છે એ સંખ્યા ઉત્તરોત્તર વધશે, એમાં પણ આપણે નકારી વાત નકારી ન શકીએ. પણ ધીમે ધીમે હવે જે સીએમ લેવલથી જે આદેશ અપાયા છે, તપાસના આદેશ અપાયા છે, બધું જ બપોરનું બંધ કરી દેવાયું છે. આ પ્રકારની ઘટનાઓ સતત એક પછી એક કદાચ લાગણીનું બાષ્પીભવન થઈ જાય આ જાડી ચામડીના તંત્રને, અને કદાચ આ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ તો કોઈ અતિશયોક્તિ નહીં હોય, કેમ કે આ જ મંચ પરથી આ પ્રકારની ઘટનાઓ દર્શકો સુધી જ્યારે પહોંચતી હોય છે તો સ્ટુડિયોમાં બેઠા બેઠા એવું નથી હોતું કે આપણે કોઈ બહુ મોટું તીર મારીએ છીએ, પણ આપણી જવાબદારી છે કે આ સતત આ પ્રકારની ઘટનાઓમાં જો કોઈના ઘરમાંથી કોઈનો ચિરાગ બુજાઈ જાય તો ત્યાં તંત્રને દરેક વખતે સવાલ કરવા પડે છે. આ સવાલ ક્યારે થાય છે? જ્યારે ઘટના બને છે ત્યારે કોઈ ધારાસભ્યને મીડિયા સવાલ કરે છે કે સાહેબ આમાં ફાયર સેફટીની સુવિધા હતી કે નહીં, અથવા તો ઇન્સ્પેક્શન થયું હતું કે નહીં. ધારાસભ્ય કહે છે, હવે એનો જવાબ હું થોડો આપી શકું. કેટલો સ્વાભાવિક જવાબ છે અને આટલું જ સ્વાભાવિક રીતે તંત્ર ચાલે છે અને એટલા માટે દરેક વખતે છે ને ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ હોય છે. શહેરોના નામ બદલાય છે, ઘટનાઓ બદલાય છે, મોતનો આંકડો બદલાય છે, પરંતુ જે અભિગમ છે એ નથી બદલાતો. આ બધા જ જે ચૂંટણીનો થાક ઉતારવા માટે રિસોર્ટમાં જતા રહ્યા છે અથવા વેકેશન પર છે, 4 તારીખની રાહ જોઈ રહ્યા છે, ક્યાંક પ્રચારમાં છે, એમનો પણ કોઈ વાંક નથી. એમને આદત પડી ગઈ છે, જનતાને પણ આદત પડી ગઈ છે, પણ એટલીસ્ટ એ લોકોનું તો વિચારીએ કે કદાચ કોઈ જગ્યા પર, જાહેર જગ્યા પર કોઈ વ્યક્તિ જાય, એ ચાહે મોલ હોય, શોપિંગ સેન્ટર હોય, કોઈ થિયેટર હોય, કોઈ એવી જગ્યા પ્રવાસન સ્થળની કે જ્યાં તમે જાઓ છો તો તમારી સુરક્ષા, તમારો જીવ તમારા હાથમાં છે. જો આ પ્રકારની કોઈ ઘટના બનશે તો અમે પહોંચશું ત્યાં સુધી તમે પરલોક જતા રહ્યા છો. આ સીધી જ લાગણી છે અને આપણે કોઈ આવું વિશ્લેષણ નથી, પણ છેલ્લી 10 ઘટનાઓ ગુજરાતની તમે અલગ અલગ શહેરોમાંથી ઉઠાવી લો તો આ જ પ્રકારની સ્થિતિ હોય છે. અને આ પ્રકારની સ્થિતિમાં કદાચ આપણા અવાજમાં આપણે શાલીનતા નહીં ચૂકીએ, પણ એ લાગણી હશે, એ લાગણી એવા પરિવારોની હશે કે 4-4, 5-5 વર્ષે પણ એ પરિવારોને ન્યાય નથી મળ્યો. એક ગુસ્સો પણ હશે. મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા. મનીષભાઈ, શહેરો બદલાય છે, ઘટનાઓ બદલાય છે, મોતના આંકડા પણ બદલાય છે, પણ આ પ્રકારની સ્થિતિમાં ગંભીરતા કેમ નથી દાખવાતી? આજે બપોરે તો કદાચ જોક થતી હોય એ પ્રકારની સ્થિતિ આવી. જ્યારે આ ઘટના બની તો અચાનક જ આદેશ થઈ ગયો કે તમામ ગેમિંગ ઝોન બંધ. શું આ ઇલાજ છે આ પ્રકારની ઘટનાનો?
કે 6 મહિને જાગો એ પણ ક્યારે કે કોઈના ઘરમાંથી કોઈ પરલોક સિધારી જાય? જી પ્રવીણભાઈ, હસતા ખેલતા બાળકો જે વેકેશનના આનંદની અંદર પોતે ગેમિંગ ઝોનમાં ગયા હોય અને અહીંયા મોતને ભેટે. આપણે એ દુર્ઘટનાને યાદ કરી છે, મોતના આનંદને ટીઆરપી કરવાને બદલે કેવી રીતે તેની શીખો આપણે સાંભળી છે. આપણે બીજી દુર્ઘટનામાં મોરબીની અંદર સાંભળી છે. આપણે તક્ષશિલાના બનાવને હજી ભૂલી નથી શકતા. વડોદરાની આપણે હરણીકાંડને બોટકાંડને નથી ભૂલી શકતા. અને આપણી વચ્ચે ફરી 22 બાળકોના મોત. મને એમ લાગે છે આ કેટલી હદે આપણે કેવું તંત્ર ઉપર જઈ રહ્યા છીએ. દરેક વખતે આપણને એક જ વાત, આની તપાસ થશે, આનો અહેવાલ આવશે, પણ કેમ જાહેર વ્યવસ્થામાં કોઈ જગ્યાએ નિયમોનું પાલન નથી? કેમ કોઈ તંત્રની જવાબદારી નક્કી નથી? એકબીજા ઉપરની જવાબદારીમાંથી છટકવા માટે ચાલે. નહીં ફાયરનું જે પ્રાથમિક માહિતી આવે કે ફાયરનું એનઓસી નહોતું. અરે આપણે કઈ પ્રકારની વ્યવસ્થા ઉપર જઈએ? આપણે સ્માર્ટ સિટીની વાત છે. વડોદરાની દુર્ઘટના સ્માર્ટ સિટી, સુરતની દુર્ઘટના સ્માર્ટ સિટી, રાજકોટની દુર્ઘટના સ્માર્ટ સિટી. હું એ ગુજરાતના નાગરિક કોંગ્રેસ ભાજપની નહીં, એ વાલસોયા જેની મા બાપની સ્થિતિ તમે સમજો, જેના બાળક લંબા ગયો હતો, એનું અત્યારે મોતનું પોતાનું એના બાળકનું મોઢું પણ ઓળખાતું નથી. કઈ રીતે એના મૃત્યુને ઓળખવો એ પ્રશ્ન થઈ ગયો છે. એવા સંજોગોની અંદર હું જીએસટીવી ના માધ્યમથી કહીશ, હવે બહુ થયું. આપણે વિકાસની અંધદોડની અંદર આપણે કેવા ભ્રષ્ટાચારી તંત્રને આગળ વધારી રહ્યા છીએ, જે તંત્રના કારણે આપણા બાળકો વાલસોયા બાળકો મોતની અંદર સામાન્ય ભટકાર્યા છે. એક પછી એક દુર્ઘટના આવે, તંત્ર દરેક વખતે વાતો કરે, પગલા નથી ભરાતા, એ હકીકત છે. અને એના કારણે આવા જે જગ્યાએ આનંદ પ્રમોદ માટે જવું જોઈએ, બાળકો હસતા ખેલતા જાય છે, એની બદલે મોતને ભેટી જાય છે. એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. મનીષભાઈ, રાજકોટની જે ઘટના યાદ અપાવું, જે ન્યારી ડેમ છે, સોરી આજી ડેમમાં એક બ્રિજનો એક સાઈડનો ભાગ ધરાશાય થઈ જાય છે. 2 લોકો બાઇક પર યુવાનો જતા હોય છે, બંનેના મોત થઈ જાય છે. બાદમાં ખબર નહીં આ ઘટનાને કેટલી યાદ હશે કેટલી નહીં. માધાપર બ્રિજ જે તૂટી જાય છે ચાલુ બનતા સમયે. આ તો એવી ઘટનાઓ છે, અથવા તો આ પ્રકારે જે રીતે કોન્ટ્રાક્ટ અપાઈ જાય છે, અથવા તો મળતિયાઓ હોય છે. દરેક શહેરોમાં આ પ્રકારની સ્થિતિ છે. પાછળથી પડદા પાછળ હેન્ડશેક જ હોય છે. અને જો એવી જગ્યા પર આ પ્રકારની ઘટના બને તો અપેક્ષા કઈ રીતે રાખી શકે ગુજરાતનો સામાન્ય માણસ કે તેમને ન્યાય મળશે? એ પછી તક્ષશિલા હોય, હરણીકાંડ હોય, મોરબી હોય કે પછી રાજકોટ હોય. પ્રવીણભાઈ, સૌથી મોટી હું બ્રિજ તૂટવાની, પેપર ફૂટવાની એવી બધી વાતને મોતને ભેટતાની વાત કરી હતો. આ તો કેવી જગ્યાએ આનંદ પ્રમોટ માટે બાળકો ગયા છે. તમે સમજો, આ તો રીતસર મોતનો સામાન કઈ રીતે, એને ખબર જ નથી કે જ્યાં હું આનંદ કરવા માટે આવ્યો 2 કલાક પછી હું ઘરે જઈશ, આનંદ કરીશ. એક સેકન્ડ રોકવા માંગીશ. અનફોર્ચ્યુનેટલી મનીષભાઈ, આ ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે, હવે 24 પર પહોંચ્યો છે. મૃતદેહોના ડીએનએ ટેસ્ટ થયા બાદ ઓળખ થશે, પરંતુ હોસ્પિટલ 24 લોકોના મૃતદેહ પહોંચ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. અત્યાર સુધી 22 લોકોના મૃત્યુ થયા હતા, પરંતુ હવે આંકડો વધીને 24 પર પહોંચ્યો છે. અને હજુ પણ જે રેસ્ક્યુ ઓપરેશન, જે આગ ઠંડી પડ્યા બાદ જે પ્રકારની સ્થિતિ, અથવા તો ડેડ બોડી રિકવરી કરવા, અથવા તો અંદર એ તપાસ કરવાની કોશિશ થશે, બધું ઠંડુ પડ્યા બાદ, કે હજુ કેટલા લોકો ફસાયેલા છે. અનફોર્ચ્યુનેટલી બહુ ગંભીર સમાચાર રાજકોટથી. મૃત્યુઆંક 24 પર પહોંચી ચૂક્યો છે. મનીષભાઈ, કદાચ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના રાજકોટમાં, શહેર બદલાયું, દુઃખદ ઘટના, અને દુઃખ સાથે કહેવું પડે છે અભિગમ નથી બદલાયું. આંકડાઓ બદલતા રહેશે, પણ આ જાડી ચામડીનું તંત્ર નહીં બદલાય. મનીષભાઈ, બાળકો જે રીતે તક્ષશિલામાં બન્યું, આપણે આજે પણ ગેરકાયદેસર બાંધકામ ભણવા માટે ગયા હતા, શિક્ષણ મેળવવા ગયા હતા, અને બાળકો મોતના ભરપૂર થઈને નીકળ્યા હતા. એ જ રીતે રાજકોટની અંદર 24 વાલસોયા બાળકો મોતને ભેટ્યા છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હવે વધુ એ કઈ મૃતદેહ ન થાય, બાળકો બાકીના બચી ગયા હોય. મને એમ લાગે છે કે આ દુઃખદ ઘટના પછી તંત્રની કોઈ પણ પ્રકારની, મોરબીની ઝૂલતા કાંડમાં આપણે જોયું હતું, બાળકો આનંદ કરવા માટે ગયા હતા, અને કઈ રીતે એની મોતની ચિચિયારીઓ આપણે સૌએ સાંભળી છે. પણ તંત્ર એટલી હદે ઓલું થઈ ગયું છે, અને દરેકને સર્ટિફિકેટ મળે છે. તમે જો અહીંયા અત્યારે જે પ્રાથમિક માહિતી મળે છે, ગેમ ઝોન ની અંદર પ્રવેશવાનો અને નીકળવાનો રસ્તો પણ એક હતો એવું પ્રાથમિક માહિતી મળી છે. સંચાલકો કોઈ સામે નથી આવતા, તંત્રના અધિકારીઓ અત્યારે દેખાતા નથી. જે અધિકારીઓ સર્ટિફિકેટ આપ્યા કોણ હતા એની કોઈ વિગત કોઈની બહાર નહીં આવે. પણ આ તો સાહેબ કેવી સેન્સ કે અચાનક જ બધા જ ગેમ ઝોન બંધ કરાવી દે. મેં એક એક્ઝામ્પલ આ જ રીતે આપ્યું હતું 6 વાગે જ્યારે આ ઘટના બની, કે જે પ્રી સ્કૂલો ચાલે છે સાહેબ,
પ્રી સ્કૂલોમાં ઘણી જગ્યાએ એન્ટ્રી એક્ઝિટની તમે વાત કરી, એન્ટ્રી અને એક્ઝિટ એક છે, બધી જ વસ્તુઓ કવર કરી દીધી છે. છાપરાવાળી સ્કૂલોમાં 1-1.5 લાખ રૂપિયા ફી લેવાય છે, ત્યાં પણ આ જ ભૂલકાઓ જાય છે. શું આવી કોઈ ઘટના બને પછી શું તંત્ર જાગશે, આદેશ કરશે? જી, દુર્ઘટના પછી તંત્ર દેખાવ પૂરતું જાગે છે. કસુમતી હરણીકાંડ ભૂલાવી દીધો. આપણે જોયું હતું કઈ રીતે મોતને જે ભેટી ગયા હતા બાળકો. આજે પણ તે સ્કૂલ સંચાલક સામે કાંઈ નહીં, તંત્ર સામે નહીં, એને મંજૂરી આપતા કમિશનર સામે કોઈ પગલા નથી લેવાના. એ તો એ કન્ડિશનમાં આરામ કરીને આપણા બાળકો મોતને ભેટી રહ્યા છે. આપણે કેવા સલામત ગુજરાત તરફ જઈ રહ્યા છીએ, જ્યાં બાળકોની સલામતી માટે આપણે કોઈ ચિંતા નથી. અને વારંવાર દુર્ઘટના બને છે. એકાદ વખત ઘટના બની હોય તો હજી સમજી શકાય, પણ વારંવાર ની બને એનો મતલબ તંત્રની અંદર મોટા પાયે પોલ ચાલે છે. બધે ભ્રષ્ટાચાર છે. સર્ટિફિકેટો આપવામાં, ફાયરની એનઓસી આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, મંજૂરી આપવામાં ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર બાંધકામના નામે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારના કારણે સલામતીની કોઈ વ્યવસ્થાની ચકાસણી થતી નથી અને એના કારણે દર વખતે દુર્ઘટનામાં આવા બાળકો મોતને ભેટી રહ્યા છે. આપણા સૌના માટે આ ચિંતાનો છે. ધન્યવાદ મનીષભાઈ. પરંતુ જે દ્રશ્યો આવી રહ્યા છે, દ્રશ્ય હોસ્પિટલના છે અને કદાચ એ તમામ મૃતદેહો પહોંચી ગયા છે અને બાકીના જે લોકો છે વિચાર કરી રહ્યા છે કે કદાચ કોઈના સ્વજનો મિસિંગ છે, તો એની પણ શોધખોળ ચાલુ છે. પરંતુ અત્યાર સુધીની જે પણ ઘટનાઓ સામે આવે છે લોકો સામે, કોઈ જો અને તો વગર કહી શકાય કે અંધેરી નગરી, ગંડુ રાજા, ટકેશેર બાજી, ટકેશેર ખાજા, આ ઘટનાઓ બનતી રહેશે. તમે આદેશ કરતા રહો, શ્રદ્ધાંજલિ અને સંવેદના પ્રગટ કરતા રહો, પણ આ તંત્ર નહીં સુધરે. આ ખબર ઉપર અમે બનેલા છીએ અને એક સેકન્ડની અપડેટ તમારા સુધી પહોંચાડીશું અને એક બહેરા કાન સુધી પણ અવાજ પહોંચાડીશું એ રુદનનો, કે જે પરિવારે પોતાના ભૂલકાઓ વગર વાકે ગુમાવ્યા છે.